જલપા જલપા હા જો આ કઈક કાગળિયું આવ્યું છે હમણાં ટપાલી કાકા ઓલા છે ને ગામવાળા એ દઈને ગયા તે જો આ શું છે અહીંયા તો કાંઈ શું કાળા અક્ષર કવાડા જેવું. અરે કાંઈ નથી હવે આમાં. તો કાંઈ નથી તો થોડું કાગળિયું આવે લખ્યું જ છે કાંઈક આમાં. એટલે છે નિરાત રાખો. હા, કહું એમ. છું. આ ખેતીવાડી ઉપર તમે પાક વીમો લીધેલો છે? હવે ઈ કઈ કદાચ લીધો હોય હાલની પૂછવું પડે. કદાચ નહીં, લીધેલો જ છે. ઈ ભરવાના છે. પૈસા તો પૈસા તો ભરવા પડે ને. ઈ તો હા પણ કેટલા લખ્યા? ઈ બધું તમારે ક્યાંમાં જોવાનું છે. ઈ ભરાઈ જશે. હું કરી દઈશ ઈ કામ. પણ ખબર હોય તો બાપુજીને કેવા થાય ને આમ. ઈ હું બાપુજી હારે વાત કરી લઈશ. સારું કાંઈ વાંધો નહીં. હા, તમને ખબર ન પડે પછી હું વધારે પૈસા રાખો. હા, ભણ્યો હોત તો સારું હોત ને. જો આ કેવું તારા સહારે મારે રહેવું પડે. એમ નહીં, તમે સ્કૂલે ગયા જ નથી સૌ? ગયો તો ને ક્યાં સુધી? સ્કૂલે રોજ જાતો. ગેટ લગીન? હા, દફતર અમે બે ભાઈ ઓગામ હંતાડી દેતા અને ભેહું સારવા વયા જતા. ભેહું નદીમાં નાઈને અમે એના પૂછડા પકડી પકડીને તરતા. પણ એમ મને માણસ 7 ધોરણ સુધી તો ભણે ને કે વાંચતા લખતા આવડી જાય. અમારા ગામમાં સ્કૂલ છે 7 ધોરણ લગન જ છે. પણ એટલું તો ભણાય ને એમ કહું છું. મારા બાપુજીનું સપનું તો હતું કે છે ને રાજને વિદેશમાં મોકલવો, પણ અમે રોજ ઉઠીને વિદેશમાં જ જાતા કારણ કે અમને અમારા ગામની નદી પાદર ઈ વિદેશ જેવું જ લાગતું. એટલે પાછળ રહી ગયા. કાંઈ પાછળ નથી. તો આ જોજો, આ એક કાગળ ખાલી આવ્યો એ વાંચતા નથી આવડતું. ઈ વાંચવા લખવા રે માણસ હોશિયાર નો કે આખા ગામમાં અમારા બે ભાઈનો નંબર આવે હો. બાંધવા. કોઈ હોશિયાર નહીં અમારા ગામમાં. બાંધવામાં હે બાંધવાની કેદી બાંધ્યા અમે તમારી યારે? હું થોડીક જોવા આવું છું, કદાચ હોય ઝઘડા બગડા. તારી યાર બાંધ્યો કોઈ દી? ના, મારી સાથે તો નથી બેઠા. પણ તું મને એક વાતની સમજ નથી પડતી. હું હાવ આમ અંગૂઠા ટેક થમ્સઅપ ઓલી પીવાની આવે ઈ મને ખબર પડે હો. પછી આવું દોરેલું આવે હું એવો અને તું ગ્રેજ્યુએટ ભણેલી હા, તોય તે આ લગ્ન હાટું હા કેમ પાડી દીધી? એમાં કઈ મારું ચાલે છે? મારા મમ્મીએ કીધું કે અહીંયા મેરેજ કરવાના છે, હા વ્યવસ્થિત છે, એટલે મેં હા પાડી દીધી. પણ એમની તારા કઈ ઓરતા નહોતા એટલે કે સપના નહોતા એવા કે હું ભણેલ ગણેલ છોકરા હારે નોકરી કરતો હોય ત્યાં લગ્ન કરું, હે હળી મળીને અમે હેરમાં રહેવું, બે જણા નોકરી કરશું, એવું નહોતું કઈ? હું ભણેલી છું બરાબર, તો પછી સામેવાળાને ભણવાની શી જરૂર છે? હા, હા એકમાં આવી ગયું. વાત તો તારી 100% હાચી હો. એવું જરૂરી તો નથી કે ભણેલા હોય તો સામેવાળું ભણેલું પાત્ર જ ગોતવાનું. હા તારા વિચાર બહુ સારા. જો આ તો ભણીને એટલે આવા વિચાર આવે તને. એક મિનિટ, તમે મને જે સવાલ કર્યો એ હું કરી શકું હં કે તમે અભણ કેમ ન ગોઈતી? હવે મારે તો શું છે, મારા બાપુ કેમ કરવાનું હોય, એને જ્યાં મારું ગોઠવું ત્યાં મારે કરવાનું હોય. કોપી 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 નહીં, મારા બાપુ કેમ જ કરીએ અમે તો. અને હવે તો તું આવી એટલે તું કે એમ કરું એમ, બીજું કઈ ન હોય. હું જે બોલી એની કોપી મારી ને. ના ના ઈ શું કહેવાય? તો હમણાં તો બોલ્યા કે કોપી કોપી. કોપી નહીં, ઈ શું આવે? કોપી એટલે શું થાય એ જ ખબર પડવી પડે ને. એટલે એમ કહું છું કે જે હું હમણાં બોલી ને કે મારા મમ્મી જ્યાં કે ત્યાં જ મેરેજ કરવાના, એમ તમે બોલી ગયા ને કે મારા પપ્પા જ્યાં કે એમ જ કરવાના. ઈ તો નકલ કરી એમ કે નહીં. ઈ કોપા પોપામાં મને તો ઓલો કોફી પીવાની કે એમ કે. હા હા ઈ નકલ હા. નકલ. હા તે કાંઈ વાંધો નહીં. તો લાય કાગળ બાપુજીને બતાવતો આવું. એને કાંઈ વાંચતા તો આવડતું નથી, ખાલી કહેવું પડશે ને મારે. તમે એમ કહો છો કે આ લઈને જાવ તો તમે શું કરશો ને લઈ જઈને? હવે પપ્પાને નથી આવડતું, તમને નથી આવડતું, તમે કહેશો શું? એમ નહીં, ત્યાં મારે બતાવવું તો પડશે ને કે આ કાગળ આવ્યું છે, ટપાલી દઈને ગયો છે, મેં જલપા પાસે વસાવ્યું અને આમાં પૈસા ભરવાના છે. હેના છે ઈ તો ત્યાં જઈને યાદ રહે તો કે નકર બાપા સીતારામ. બરાબર? તો પછી યાદ ન રહેતું હોય તો છોડો ને આ કામ તમે. હા, હું પતાવી દઈશ. એટલે તું જ કરજે કામ, પણ મારે એને કહેવું પડશે એમ કે આ કાગળ છે, એટલું તો મારે કહેવું પડે. તો જોઈએ છે હા. હું રાખું. હવે તમે જેમ કયો એમ. નહીં હું જોઈએ છે પણ પછી હું તને પાછું આપી દઉં. હા તો લ્યો. હા એમ ત્યાં ખાલી કહેવાનું છે બાપુજી. તો એ તો પપ્પાને તો એમને મેં કહી શકાય ને, એવું જરૂરી થોડુંક છે કે પણ- કાગળિયો જ બતાવવો પડે. પણ એમાં શું છે કે આ નાનપણથી અમે બે ભાઈ છે ને આમ શું કહેવાય આને, શું કહેવાય આમ સામે દઈએ એને
શું વસ્તુ હામી આમ આપી તો નજર સામે વસ્તુ એને દેખાડવાની ટેવ છે અમને. અમને કહેતા કે લખ્યું માસ્તરે લેસન આપ્યું ઈ અમે આમ દેખાડતા તો એ એટલે માનતા. ટૂંકમાં તમારા પપ્પા તમારા સર છે, તમે એના વિદ્યાર્થી છો એવું? હા માસ્તર, સર એટલે માસ્તર. હા ઓકે. હા ઈ છે ને હું હમણાં જઈને આવું હો, પાછું તને આપી દઉં. કઈ વાંધો નહીં. કેટલા પૈસા છે? કહું છું કે ખાલી કહી દ્યો, બાકીનું હું જોઈ લઈશ. હવે હું તમને કદાચ પૈસાનો અંક કહીશ ને તોય તમને યાદ નહીં રહે, એના કરતા રહેવા તો દો એટલા ને. બધા લખ્યા છે આમ? હે ભગવાન, લાવો નહીતર. નહીં લાઈવ નહીં ભાઈ, પેલા હું બતાવી આવું પછી તું કરજે જે કરવું હોય. આ લોકો બધા જ ઘરમાં પણ એક વ્યક્તિ ભણેલું નહીં. હા, ભણેલી તો હું એક જ છું, પણ જલ્પા તું ભણી છો ને એનો કંઈક તો ફાયદો ઉઠાવાય. અમે કહો છો વાત હાચી, પણ હવે એ વખતે ભણવાની નો ઈચ્છા થઈ તો પછી હવે હું જવા દો, બીજું હું હવે થોડું કે ભણવા બેહાય. એ આ ભણ્યા ગણ્યા હોત ને તો આ છે ને નવા કામ લેવાના હોય ને ત્યાં બધે ભણતરની જરૂર પડે. એ આપણે તો કાળા અક્ષર કુહાડે માર્યા. એ નો હું ભણ્યો, નો તમે કોઈ ભણવાની કોશિશ કરી. શું કરે આ મોટા ભાઈએ ન ભણવામાં ધ્યાન દીધું, ત્યારે પછી મને સહકો લાગ્યો, એ નથી ભણતો મારે શું ભણવું, ધંધે લાગી જાય. એ આ તો સારું છે, એક વહુ આવી છે અને એ બધું એને આવડે છે તો ઘરનું કામ હાલ્યા કરે છે. આ તો સાચી વાત છે. આ મહેન્દ્રના બહુ ભણેલા છે એમાં હારા મારું છે, આપણને શું વાંધો છે? ઘરમાં એક તો ભણેલી છે, ભલે ને મારી ઘરવાળી નથી ભણી, તો ભણેલા છે ને હાલ છે બધું. જો આ ભણેલ ગણેલ બાઈ આપણા ઘરમાં ન હોત ને તો ગામમાં છે ને એ આપણે હાવ પછાતમાં પછાત ઘર કહેવાય. હવે ભણતરની દ્રષ્ટિએ એટલે એમ. હા ભાઈ, આ અત્યારે જમાનો છે ભણતરનો, એ બધાને ખબર છે, પણ હવે નથી ભણ્યા તો નથી ભણ્યા, શું કરી? લ્યો બે હોય આવો આવો. આય હો. ક્યાં છે બેટા? આ કાગળ આવ્યું હતું ને તે આપણને તો શું છે કંઈક આવડે કોઈને ત્રણમાંથી? હું લખ્યું જ નથી, અંગ્રેજીમાં લખ્યું છે કંઈક. આપણા ગજાબારની વાત છે. એ તો વહુને દઈ દેજે. એમાં દઈ દે નહીં, હું હસાવીને આવ્યો એની પાસે. શું છે? શું કીધું? બેંકમાંથી કાગળિયું આવ્યું છે હમ તે કંઈક પૈસા ભરવાનું લખ્યું છે એમ કહે છે. કે કાલે લોન બોન છે ભરવાની હશે કે હપ્તા મંડળું કઈ ઉપાડ્યું હતું આપણે? હવે તો વીમાનું હોય કે મંડળી વીમાનું મને છે આ છે ને જો આ વીમો કીધું મને. એ કે વીમાના પૈસા ભરવાના છે એ કે એવું કંઈક છે કે બેંકમાંથી તો ભરવા પડશે. કેટલા ભરવાનું કીધું કઈ? એવું કાંઈ નથી કીધું પણ એ કે ભરવાના છે, એમાં લખેલા છે કે બેંકમાં જાયજો નહીં કે થોડાક રૂપિયા લઈને એ કંઈક કીધું છે. પણ એ છે ને એ તું જાય ને તો ઊંધું મારે, એના કરતા વહુને સોંપી દે ને હા, ભાઈ એ એમ. કામ કરશે. તો એ કે હું ભરી આવે એવું કીધું હોતે ને એને કે તમને ઈ કે ટપો ન પડે ને તો કાંઈ વાંધો નહીં કે હું જઈ આવું. હા તે કામ જ કરીએ. આ જે છે ને આ એને જ આપી દીજો કાગળિયું, એટલે હું કે એને બધી ખબર પડે ને આપણને અહીંયા પૂછે તો કાંઈ ખબર નહીં પડે. ભણવા ગયા ને હા તમે કાંઈક તો ભૂલ કરી, તમે ભણવાનો જાય ને એમાં મને રસ હકો સીડો, હું ભણ્યો તો બુરો મને ભીહ પડી તો તને હું બળ પડે ઝાટક્યા વાગતા હતા? પછી બરાબર વાડ ભાઈ વહેલો પીવે નહીં, તમે જેવું કરો એવું મારે કરો. અરે બાપુ મોકલતા તને ભણવા હાટું તો દફતર તો ગામ હંતાડી દેતો હતો ને ભેહું સારવા વયો જતો હતો. એ મારે તો તમને છે ને બેમાંથી એકને વિદેશ મોકલવો હતો, પણ હા બેય ન ભણ્યા તમે. ભણ્યો કેવા હોત તો? સપના હતા મારા. વિમાનમાં બેહવા મળે જ, જો કેવા સપના જોવે છે. વિમાન હો ઉપર આઈ નીકળે ઈ ખેતર માથેથી ઈ. અને વિમાનમાં ત્યાં ફરતો હોત ને એ ત્યાં અમેરિકામાં કામ કરતો હોત તો અહીં મારે આમ વટ મળત ને કે મારો દીકરો અમેરિકા છે, હે ભણેલો ગણેલો છે. આજ બધા ડફોળ ભેગા થયા અભણ પાટી. તમે છે ને જરાક પૂછી લેજો ને જલપાને હા હું કે હવે ભણવું હોય તો ભણે, હાલે હવે ભણીએ તો. હવે ભણવા પાકે માટે ઘડે કાઠલા ન ચડે, હવે ચડતા હશે. અને ઉંમર વીતી ગયા પછી છે ને ઓલા વિદેશ જવાના કાગળિયામાં છે ને વાંધા પડે. હાચી વાત છે તમારી, હો હાચી વાત છે. આ પહેલા ભણ્યા નહીં પહેલા જાત દીધું ને એટલે આવું થાય, પણ કાંઈ વાંધો નહીં. હવે જે ભાગમાં લખ્યું છે એ થાય. આપણે ઘરમાં એક વ્યક્તિ તો આપણને તો ભણેલા છે ને. આપણને તો ભેહ માથે બેહીને ગુનામ નાવાની મજા આવતી એટલે આપણે એ કર્યું. ડોબા સાયરા ને નવડાવ્યું ભેહું ને. એ બહુ કર્યું. એમાં આપણે શું કહેવાય આમ પહેલા નંબરે છે. ઓલા તરતા ન આવડતું નદીમાં તને ખબર ને ભેહનું પૂછડું પકડી લેતા, ભેહ હેલી જાય એટલે આપણને તરવાની મજા આવે. વાહ ભાઈ વાહ, એ બહુ મોજ કરી. પણ ખરી મજા એમાં છે હો, ભલે નથી ભણાઈ. પણ આ જો જલપા ભણેલી છે તો આપણે કાંઈ ઉપાધિ. એ સાચી વાત છે. ઘરમાં એક વ્યક્તિ ભણેલું છે એટલે આપણું ગાડું હાલ. પણ જો આ ભણેલાના આશરે આપણે રહેવું પડે.
હે એ કે આમ તો આપણે એમ કહેવા હશે બાપા અમને કાંઈ ખબર નથી. પણ ઈ ક્યાં કોક છે આપણું ખરાબ થોડા કરવાનું, એ સારું જ કરે ઘરનું, એનું જ ઘર છે ને તો કરે. કાઢી ભાઈ એને આપી દેજો ને પૈસા પૈસા હોય ઈ તો પટારામાંથી કાઢીને. ન્યા પટારામ છે જાણે મને ખબર હોય એમ કે તમને નથી ખબર. પણ એમ નહીં સાવી એમ મમ્મી પાસે છે એટલે બા પાસે છે કે પછી ઈ બાને પૂછી લેજો કાંઈ ખબર નથી મને ક્યાં સારી. તો જેટલા ભરવાના થાય એટલા પછી ભરીને કહે કેટલા ભર્યા ઈ. આ જલપાને બતાવી દેજો ઈ જેટલા કે એટલા ભરીને દઈ આવજો. ઈ હારું હું પૂછતા ભૂલી ગયો કેટલા લખ્યા ઈ. નકર કીધું હું- હોય પણ યાદ ન રહ્યું હોય ને બધી ખબર જ હોય. એમ તો મને બધું યાદ તો બહુ રહે હો પણ હું પૂછતા જ ભૂલી ગયો. આ બેંક નું આવ્યું ને એટલે ઘાય ઘા વી આવ્યો આમ દોડતો. એને તેમ હશે કંઈક ઓલું પોલીસમાંથી આવે ને ઓલી ફરિયાદ ને એવું બધું. એટલે ડરનો માર્યો છે ને હા. દોડતો આવ્યો. સીધો ટપાલે આવીને દઈને ગયો ને સીધો એની પાસે હો. મને બીક જ લાગી મેં તો ફરફર્યું હેનું આવ્યું અરે કોઈ દી ને એવા આપણે જ્યાં કાળા કામ કર્યા હતા આપણે પોલીસ સ્ટેશન જવું પડે. હવે તમે કામ કરો, હું જાઉં જાઓ દી આવું. શું હિસાબ કર્યા કોઈને પૈસા છે ને આજકાલમાં ભરી આવો. જાઓ. જોયું ને આ ઘરમાં એક વ્યક્તિ ભણેલા છે આપણે કેટલો ફાયદો. હે કેવી ખબર પડી ગઈ વીમાનું કાગળ આવ્યું લ્યો. નકર આપણને કોણ કી. એ ઓલા મગનભાઈ પાસે જવું પડે મારે હા ઈ કાગળિયા લઈને અને એ કહે કે આમ છે તો ઘડી ઘડી ધક્કા ખાઈ થાકી ગયો હું. કાંઈ નહીં. હવે તમે બેહો હું જરા જો હું કે છે ને કેટલા પૈસા ભરવાના છે. હા નિધિ લે આજે તમે રસોડામાં કેમ ના અવાય? લે અવાય જ ને, હું કામ ન અવાય? તો કેમ એમ પૂછ્યું મને? આ તો હું કામ કરતી હતી એટલે મેં કીધું કે તમે નવરા નહીં હોય એટલે મેં ન બોલાવ્યા તમને. લે એવું ના હોય. ઘરમાં તો છે ને આખો દિવસ સવારથી સાંજ સુધી કામ તો છે ને કર્યા જ રાખવાનું હોય. કોઈ દિવસ છે ને સ્ત્રી હોય ને કોઈ દિવસ ફ્રી થવાની જ નથી. પણ તે હું હોય ત્યાં સુધી તમારે ઉપાધિ કરવાની જરૂર પડે કાંઈ? કેમ? લે બધું હું જ કરું છું કામ. હા છે ચલો તું કામ કરે છે બસ. આજે રસોઈમાં શું બનાવવાની છો? આ કાંઈ પૂછવાનું છે વાત? આ નવીન કાંઈ ન હોય આમાં, રોજ ઈનું ઈ જ બને, શાક ને રોટલા. શાક ને રોટલા? હું તો કંટાળી ગઈ છું સાચું કહું ને તો. કેમ? હા અમે તો એ જ ખાઈ છીએ કે દિવસના. હા રોજ એક ને એક શાક ને રોટલા શાક ને રોટલા. મને છે ને કંઈક નવીન ખાવાનું મન થયું છે. હા તો તમે આજ કયો એ બનાવી દઉં હું. શું ખાવું છે બોલો? દાળ ઢોકળી આવડે છે? જો આવડતી તો નથી પણ આ નામે પહેલી વાર સાંભળ્યું છે મેં. હો પહેલી વાર? હા એટલે કહેવાય નહીં એને. એટલે પહેલી વાર સાંભળ્યું એટલે બનાવતાય નહીં આવડતું હોય. નો જ આવડે ને, અમારા ગામડાનું શું આવડે? હા, તો એમ કર આજે છે ને દાળ ઢોકળી હું બનાવીશ. હા એટલે તને ખબર પડી જાય કે દાળ ઢોકળી કેવી રીતે બને છે, કેવી હોય છે અને તને ભાવે છે કે નહીં. તે સારું થઈ આજ તમે બને નાખો, અમે ખાઈ. હા અમે કોઈ દી ખાધું નથી પણ હવે આ વખતે જોઈ કેવું બને છે. દાળ શું કેવી હતું? દાળ ઢોકળી. દાળ ઢોકળી યાદ તો રહી જશે કે હા. લખી દઉં હાથમાં? ના 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 એ તો બધા જમવા બે ને તો એ કહેશો તો પાછું ભૂલાઈ જાય. હો એ તો પૂછવાના જ છે ખાસે એટલે બધાને છે ને આ મગજમાં એક એક વ્યક્તિને કહેવું પડશે કે આને દાળ ઢોકળી કહેવાય એમ. દાળ ઢોકળી આ જો અઠવાડિયામાં છે ને આપણે 2 થી 3 વખત તો છે ને ઘરમાં કંઈક નવીન વસ્તુ બનવી જ જોઈએ. આ શાક રોટલાથી કંટાળી નથી જતા તમે? હવે આ હવે કેટલા વર્ષથી હાલતું આવે છે. મારા બાપાને ઘેરે ઈ જ ખાતા હતા, અહીંયા ઈ જ ખાય છે, તો આમાં શું કંટાળો આવે? જો ક્યારેક સેન્ડવિચ બનાવાય, ક્યારેક પાઉંભાજી બનાવાય, ક્યારેક ઢોસા બનાવાય. આવું બધું નવીન નવીન ખાઈએ ને તો મજા આવે ખાવાની. ને એમાંય જો આ ચોમાસાની ઋતુ, ઠંડુ વાતાવરણ, આહાહા ગરમા ગરમ બનતું હોય ને કેવી મજા આવે. ખાલી તમે ફીલ કરો ને ફીલ તો એમ છે ને મોઢામાંથી પાણી આવે. હું કીધું ફીલ કરું. ફીલ એટલે શું થાય? એટલે છે ને અહેસાસ કરવાનો. અહેસાસ મનમાં ને મનમાં એમ વિચારવાનું કે હું આવી વસ્તુ ખાતી હોઉં તો આમ કેવી મજા આવે એમ. એવું હોય એમ ને? ઠીક, કાંઈ નહીં. તો હવે તમે બનાવો પછી કાંઈક વિચારશો કેવું લાગે. પણ એટલે તું વહી ન જાતી પાછી. ના ના જાવ હું કામ? આ તમને કાંઈ નહીં મળે રહોડામાં આગળ, બધું મારે જ કરવું જોઈએ. એટલે જ કહું છું હું જે કહું ને એ તારે વસ્તુ દેતું જવાનું અને હું કહું એમ તારે છે ને શીખવાનું ખરી. એટલે ક્યારેક બનાવ્યું ને તો વાંધો ન આવે. એવું મને યાદ તો નહીં રહી પણ જો હાલો ને બસ તમે એમ સારું કરો. નહીં, આ શાક વઘારતા કેમ તને યાદ રહી ગયું? એટલે કહું તો શું, આ કેટલા વર્ષથી કરતી, હવે આમાં અડધી જિંદગી વહી ગઈ મારી. અડધી?
મને લાગતું તો નથી કે અડધી વહી ગયું, હજી તો તારી 25% ગઈશ. એ તમને લાગે 25%? જેટલા વર્ષથી રોટલા હું ઘડું છું ને તો એમ નહીં, એમાંથી તમને એક રોટલો નહીં આવડે હમણાં. તો તું કે 50% વહી ગઈ છો, તો પાર્લરમાં જઈ છે તું તો નાની એવી દેખાઈશ. પાર્લરમાં હા, એટલે બ્યુટી પાર્લર હોય ને. ઠેક ઓલું મોઢું ચોખ્ખું કરો ને એમ કયો ને હવે. હા, તમને લાગે છે આમાં અમારે જરૂર પડે કાંઈ? ના, ના, સવારમાં વાડીએ જાવ પછી સાંજે ઘેર આવું, આવીને હાથ પગ ધો ત્યાં પાછી હતી એવી ને એવી. એમ તો હિરોઈન જેવી છે. હા, કશું ભાઈ જવા દે ને બીજું હું. ઈ તમે જે રાખો ઈ. તો ખબર પડે ને હિરોઈન કોને કેવી. હા હવે ઓલા હારા દેખાય ઈ ને. હા, જો કેવી સરવાઈ ગઈ તો. એવું તો બહુ ગમે એવું કહીએ તો નહીં. એ તો ઘણી વખત મારા ઈ કહેતા હોય ને એટલે મને ખબર છે. ઓહ, ઈ એટલે શું થાય? ઈ શું કહેવાય? Husband, husband. હા હસબન્ડ. હા, હસબન્ડ કહેવાય. ઈ તમારા બહુ વખાણ કરે એમ ને. હા, એ તો ગોટીકલા જેવી છે, વખાણ જ કરે ને નહીં? તો વખાણ તો એમને આપણે અહીંયા વાતો કર્યા રાખશું ને, હમણાં છે ને બુંબરાડા પાડશે એ તે હું પણ તમે મને ખોટી કરી. હાલો તો ઈ તમારે શું જોઈએ? હા, જો તુવેરની દાળ જોશે. પહેલાં એને બાફવાની છે, પછી એને ક્રશ કરવાની છે, એના મસાલા બનાવવાના છે, દાળ વઘારવાની છે, ઘઉંનો લોટ બાંધવાનો છે. એ લોટ આપણે ઓલા થેપલા બનાવીએ ને સાતમ આઠમના, હા હા એવો લોટ બાંધવાનો છે, બરાબર. પછી એને વણવાની, રોટલીની જેમ વણવાની. એને પછી જો ઘણા છે ને કટકા કરીને અને સીધા દાળમાં નાખી દે. અને જો એ થોડા કાચા જેવા લાગે, આપણે રોટલી વણી લઈએ ને થેપલાની જેમ મસાલાવાળો લોટ બાંધ્યો હોય, એને તાવડીમાં થોડું થોડું છે ને આગળ પાછળ સેજ એને શેકી લેવાનું, પછી એના કટકા કરવાના. પછી દાળ વઘારાઈ ગઈ, ઉકળી ગઈ દાળ, પછી એ કટકા એમાં નાખી દેવાના. આટલું બધું એકારે બોલ્યા તમે કેમ સમજાશે? આ ધીમે ધીમે બોલ્યો હોત તો કાંઈક સમજાત. કાંઈ વાંધો નહીં, પણ કાંઈક ભેગું કરશું બધી સાઈડથી. હું કહું છું કે આ તમે વચ્ચે કાંઈક હું ક્રશ હું બોલ્યા યાદ દાળ થશે દાળ મને. દાળ બફાઈ જાય ને ક્રશ કરવી પડે. ટૂંકમાં જેલણી ઓલી કહેવાય ને, ઓલી હા છે છાશ. પણ ઈ છે હા, ઈ મળી જાય. હા થઈ જાય ને પણ જેવણીથી. હા, થઈ જ જાય ને. તો બે વાંધો બે સીટી વધારે વગાડી લેવાની કુકરમાં. હા તે સારું તો હવે ચાલુ કરવું છે આપણે ને કરાય નહીં એમ કર તું મને તુવેરની દાળ દે જા. હા તે સારું હું લેતા આવું. બીજું કાંઈ જોઈએ તો સારું લેતા એ આવું. પછીની વાત. તુવેરની દાળ લઈએ જા, એટલે બફાતી થાય. કુકર એ મારે આને જ કેવું પડશે. બાપુજી, આ સલ્પા મને કંઈક કહેતી હતી, પેલા કાગળિયા જોયા ને, જમીનના દસ્તાવેજ ને બધું પડ્યું છે. હા, તે જોયા તો એમાં એને કીધું કે આપણે 10 વર્ષ પહેલા ઓલું બધા કાગળિયા નહોતા કરાવ્યા જમીનના. હાલો કઈ કાસું લખાણ કર્યું હતું હા, ઈ કે કાસું લખાણ છે. ઈ કે આમાં ઈ કે આપણી પાસે શું સાબિતી કે આપણી જમીન છે એમ. આના ઈ કે પાકા દસ્તાવેજ બનાવવા પડે. પણ એમ નહીં, કાસું લખાણ હોય તો હાલે નહીં. એમાં આપણે ત્યાં કાંઈ કોઈને બતાવવાનું છે કા બાપુજી? હાલે જ ને. અને 10 વર્ષ વીતી ગયા ભાઈ, અટાણું કઈ વાંધો આવ્યો નથી. એ વેચનારને ખબર છે, લેનારને ખબર છે કે આમાં કોણે દીધું છે કોણે લીધું છે. પણ આમ જો કાલ ઉઠીને એનું કહેવાનું એમ છે કે લઈને કોઈ માલિક જાગ્યો અને એ એમ કે મારી પાસે આ જમીનના કાગળિયા છે, પાકા દસ્તાવેજ, હે તો અત્યારે બોગસ કોઈક બનાવી શકે. અત્યારે જો કાયદા કાનૂન બહુ કડક છે, અને જેની પાસે કાગળિયા હાસા હોય દસ્તાવેજ, એ કહી શકે, દાવો મૂકી શકે ને કે આ જમીન મારી છે એમ. બહુની વાત તો સાચી. એમાં તપાસ કરવી પડે હો આપણે પાછી. હવે આ એ વખતે જે આપણે લખી દીધું બધું, એ પાછા બધા અટાણે હોય હાજર કે ન હોય એ બધું જોવું પડે ને. હા, એ એમાં કંઈક કલમો છે 3-4 લખેલી કે આ કલમના હસ્તક કે આ જમીન ઓલા ગિરધરભાઈ જ નામ હતું ને, એની પાસેથી લઈને અશોકભાઈ પટેલના નામે હું મારી સ્વેચ્છાએ કરું છું, એવું બધું ખાલી લખેલું છે, બીજું કાંઈ નથી. તો પણ હવે આમાં આપણે તો હજી ખબર ન પડે. આ જલ્પા ભણેલા છે એટલે એને કદાચ ખબર પડતી હોય તો એને એ કેમ કરાય એને પૂછી લેવાય. આવા ભણેલા તો એક છે, આપણે તો કંઈ ભણ્યા છે નહીં, કાયદા કાનૂન એને વધારે ખબર પડતા, એટલે પૂછી લેવાનું શું કરાય એમ. એ કેમ કરી નાખવાનું, બીજું શું હોય અહીંયા. કાગળિયા ફેરવવા જાવી અને ગિરધરભાઈની હાજરી હોય કે ન હોય ને અટાણે એના છોકરાઓ પાછા કંઈક નવા પૈસા માંગે. હે આ તો શું છે, ઘણી વખત એવું થાય કે ભાઈ આ છતું કરો ને તો માણસ છે ને એમાં લાળ ટપકે. પણ એમ નહીં બાપુજી, હું તમને શું કહું કે વાત તો આમ તો સાચી છે, દસ્તાવેજ કરે નાખ્યો તો એમાં શું ગિરધરભાઈની જરૂર પડતી છે? પડે જ ને ફરી પાછા કાગળિયા કરવામાં.
હા કદાચ પડતી હોય, આપણને તો એવી કઈ ખબર નથી, પણ જાય તો ખબર પડે કચેરીયામાં. તો પણ એક કામ કરવાનું, વકીલ રાખી ખબર પડે. જલપાને હારે લઈ જવાનું એનું, કારણ કે એને છે ને બધી ખબર પડે, કારણ કે ભણેલાય રાખે ને એટલે એ જેમ આમ ગોઠવણી કરે કે ભાઈ આવી રીતે આમ કરવું પડે, એ આપણે તો એ આપણા ઘરના છે એટલે આપણે તો કાંઈ ઉપાધિ છે નહીં, પારકા તો કાંઈ છે. ઈ કાંઈક ઓલું કહેતી હતી કે 7-12 ને એવું બધું શું આવે? ઠેક 7-12 નામ ચડાવવાનું હોય ને એ બધું આવે તો એ કરાવી નાખવાનું ને. ઈ કે નામ ચડાવવાનું છે ને પછી ઈ કે જેની પાસે જમીન લીધી ને એની સહી તો ઈ કે આમાં તો છે જ, તે અંગૂઠો મારેલો છે, ઈ કે ઈ સહી જ ગણાય. એટલે કે નવેસરથી કે કાયદાની કાનૂનની રીતે ઈ કે પાકું ઓલો કાંઈક એવડો સ્ટેમ્પ એવું કંઈક બોલી, એમાં લખાણ પાકું જોઈ અને કોમ્પ્યુટરમાં લખેલું જોઈ. અચ્છા એવું હોય? હા, તેમાં પછી સહી સિક્કા પાકા હોય ને તો ઈ કે આપણા નામનો દસ્તાવેજ થઈ જાય એમ. તો કાંઈ નહીં, બાપા નામનો કરાવી નાખવાનો, બીજું હું. હા તો પણ એના માટે હું જોતું હોય પાછું મને કીધું ન ક્યારે, પણ મારે તો બાપુજીને પૂછવું પડે ને. આપણે ક્યાંય આઘું જવાનું જરૂર છે? આપણે તો ઘરને ઘેરે ગંગા છે, ડૂબકી માર લેવાની, બીજું શું હોય ત્યાં. એ વાત એ સાચી છે. તો જલપા બહુને કહો ને એટલે એ વકીલની સલાહ લઈ અને જે કાગળિયામાં સહી કરવાની હોય આપણે કરી દેવું. હું તો એવું માનું છું કે આ જલપા છે ને એટલે આપણે તો છે ને વકીલની જરૂર નથી. કેટલી ખબર પડે ને કેટલું ભણેલા છે, આપણા આખા કુટુંબમાં એક ભણેલા છે. એ બહુ આવડે એને બધું. હા બાપુજી, આ તમને હા કેમ નહીં પાડી એને બાપા? યા હું આર્યો અંગૂઠા ટેક ને એમ તમે જોવા ગયા મારી હાટું? તમે સમજ્યા નહીં ભાઈ, તમે આમ જોયા દેખાવે કેવા છો, આપણા ઘરનું નામ કેવું છે, આ તમારા હારાય બાપુજીના દોસ્તાર, એટલે એમાં પછી શું છે કે આમાં છે ને અમુક માણસો છે ને ભણતર નથી જોતા, માણસનો સ્વભાવ જોવે, એનું વર્તન જોવે, એનો વ્યવહાર જોવે. એ જાણીતામાં જાણીતું હોય ને હે. અને જો દીકરી હારા ઠેકાણે જાતી હોય તો આપણે કોઈ વાતની કમી છે બાકી? ના, ભણ્યા સિવાય કાંઈ નહીં. એ તો કદાચ આપણે તો ભગવાને લક્ષ્મીજી મોકલા અને એ પાછા ભેગા ભેગા સરસ્વતી હોતા. પણ તમારે ક્યાં અહીંયા જલપાને નોકરી કરવાની જરૂર છે? તે એને છોકરો ભણેલો ગણેલો જોઈ. હા, નોકરી એને કરવી તો આપણે કઈ થોડી ના પાડીએ, પણ એ જ કહે છે કે એને અહીં કાંઈ કમી નથી તો કે હું કેમ ખોટી નોકરીએ જાવ ઈ કે. તો પછી શું વાત છે? બાકી ઈ મને કે હોય કે હું નોકરીએ જાવ ને કે મારે 30,000 પગાર આવે. 30,000 પગાર આવે ઈ કે એમ કીધું મને. હા પણ ભણતર જ એવું છે એટલે ઊંચા ગજાનું ઈ એને ઈ કોલેજ પૂરી કરેલી છે, કોલેજના 3 વર્ષ ને એની ઉપર બીજા 3 વર્ષ આવે ને 2 વર્ષ ઈ બોલું શું કે સ્નાતક બન્યા છે. હા એવું કઈક હશે. હવે ગજબ ના મહેન્દ્ર ભાગશાળી બહુ, ઈ પાકું, નગર આવી બાઈ મળે જ નહીં એને. ભાગ મારા ભાગ નો કહેવાય, ભાગ આમ ના કહેવાય, બધા ગઢિયાવના પૂન કે આપણે છે ને આ ભોગવીએ. એને પાપ કર્યા હોય તોય ભોગવવાના આવે ને એને સારા કામ કર્યા હોય ને તો આપણે સુખ આવે. આપણે સુખ જ છે અત્યારે, આપણે કાંઈ દુઃખ છે? એ જો એક ભણતર ઘટતું હતું આપણા ઘરમાં, તે વળી આ જલપા આવી જતી, ભણતરનું આપણે સારું થઈ ગયું, આખી ડિગ્રી લઈને બરાબર બધું. મારા તો પછી મારા હતા એવા એ મને મળ્યું. તો હું કહું બાપુજી, હું જલપાને પૂછી દઉં હું જરૂર પડશે, પૂછતો હો. પહેલે પતાવ વેલો. હા એ છે કેમ કરવાનું પાછું, આ થઈ જાય તો સારું. હા આ કાગળિયા હારું ભાઈ, કાલ સવારે કોણ પછી એની વાહે પડે, અટાણે થઈ જતું હોય તો પતાવી દેવાય. જલપા, અમે બાપુજી યાર વાત કરી કે તું કહેતી હતી ને મને કે આ જમીનના દસ્તાવેજ કરાવવા પડશે, કાસું લખાણ છે એનું પાકું લખાણ કરાવવું પડે. હા કરાવવા જ પડે. હા તો જો હું આ પટારામાંથી આ કાગળિયા લાવ્યો છું, જો આમાં હું કરવું પડશે. એક કામ કરો, આપણી પાસે પ્લેન પેપર પડ્યા છે બેટ, એટલે કોરા કાગળ. એટલે આમ છોકરા વિમાન બનાવીને ઉડાડે ઈ? હા એ. હા એવા પડ્યા છે આડાવડા, કે ગોતવા પડે. પણ જો એની ઉપર છે ને આમ ક્રીઝ એટલે આમ કરચલી વાળા ન હોવા જોઈએ આવા. સીધા પણ ઈ અહીંયા ઓલો સાપી આપે ને ઓલો ઝેરોક્સ વાળા આપે, ત્યાંથી લઈ આવશું. ત્યાં હા ત્યાં 1 રૂપિયાનો એક કાગળ મળશે. હા વાંધો નહીં. એવા 2 કાગળ લઈ લેજો. હા અને બાપુજીની એટલે કે પપ્પાની અને પેલા રાજભાઈની છે ને એની ઉપર સહી કરાવી લ્યો. સહી કરતા ક્યાં આવડે કોઈને? અંગૂઠા મારચે મારી જેમ. અંગૂઠા મરાવી લ્યો. હા પણ રાજનો શું કામ? આપણે તો
દસ્તાવેજ જે કરવાના છે એ બાપુજીના નામે કરવાના. પણ ભલે ને બાપુજીના નામે કરવાના હોય, વારસદાર કોણ? તમે બંને દીકરા છો કે નહીં? હા, હા, બાપુના ગયા પછી તો બધું અમારું જ કહેવાય ને. તો પછી એટલા માટે કહું છું હા. કે બે કોરા કાગળ લેજો, એની ઉપર પપ્પાનો અને રાજભાઈનો અંગૂઠો. તો મારો હોતે ને જોહે ને તો હું વારસદારમાં ન આવું. હા હા, 3 હા. પેપર લઈ લેજો. તો 3 લેવા પડે ને. હા, હા. એમ. બરાબર. અને ઈ અંગૂઠો મરાઈ જાય ને એટલે 3 પેપર છે ને મને આપી દેજો. તો બીજું કાંઈ નહીં કરવાનું. બીજું તમારે નથી કરવાનું. એની ઉપર જો સોગંદનામું લખવું પડે, પછી લોન્ડ્રી વાળાને ત્યાં જવું પડે, સોગંદનામું કરાવવું પડે. એ સોગંદનામા ઉપર લખવા માટે બધું કોમ્પ્યુટર ટાઈપિંગ કરવું પડે, ત્યારે આ બધું દસ્તાવેજ થશે. એવું હોય. હા, પણ બાપુજીને આવી કઈ ખબર પડે નહીં. આ છે ને જો ફરી પાછી મહેનત થઈ. અમે નાનકા હતા ને તે કઈ એને કીધું નહીં. નકર આ ઓલા ગીધર કાકા પાસે જમીન લીધી ને હમ. તો એ બધું કરી નાખ્યું હોત ને તો સારું થાત. નામે જો હવે પપ્પાના નામ ઉપર જમીન કરી નાખે ને તો કાલ સવારે વાંધો ન આવે. હા, આ વહેલી તકે થઈ જાય બધું. અને પાછળ તમારું નામ જોડાઈ જાય ને, કાલ સવારે પપ્પાને કાંઈ પણ થયું તો ના તમે એવું ક્યાં બોલશો. પણ કહું છું, ભગવાન એને 100 વર્ષ ના કરે. હા, હું હા. કઈ નથી કહેતી, પણ પછી પાછળ તમારો હક લાગે એમ. એમ તો મેં બાપુજીને કીધું હો. મેં હમ. કીધું, જલપા છે ને એ કહેતી હતી કે આ કાસુ લખણ હાલે નહીં, પાકા નો જ હાલે દસ્તાવેજ ને. કરવા પડે. કાલે ઉઠીને કોઈ જમીનનો માલિક છો તો હા, એમાં સોના સ્ટેમ્પ પેપર ઉપર બધું કરાવવું પડે. હે તો એમ તો અમને પછી ભાઈ ને ખબર પડે. ઓલી હાથબારની નકલ ને એ બધું નામે ચડાવવાનું ને એ બધી તો ખબર પડે. કારણ કે મંડળી લેવાની હોય ને, હા હા, મંડળી કરે. એટલે તો અમે એ બધું આ ઓલા સરપંચ બાપા પાસે જાતા અને બધું હમ. કરાવતા. આ બધી વસ્તુ છે ને બધા પાસે નહીં લઈ જવાની હો. હે હા, બધાને ખબર પડી જાય આપણી પાસે કેટલી મિલકત છે ને, કોઈને કહેવાનું નહીં. એવું જમીન છે એ તો ખબર જ હોય ને આખા કારણ કે ગામ. બધા ઈર્ષા વાળા હોય. હા, આ છે ને આપણે એકબીજાને ઘરમાં ફેમિલીને એકબીજાને બનતું હોય ને એટલે કોઈ જોઈ ના શકે. હા? એ વાત આમાં તારી પાછા હાચી. ચડાવાવાળા ઘણાય હોય. એ વાત તે મુદ્દાની કરી હો હમ. કે આપણું છે ને સારું જોઈને બીજાને બળતરા થતી હોય. હા, એટલે આપણે જે કંઈ કાગળિયાને કરાવીએ ને એ ગામના સરપંચ કે કોઈ કાંઈ હોય ને એને કોઈને કાગળિયા વાંચવા નહીં દેવાના. વાંચવા માગે ને તો એ ના પાડી દેવાની. ઈ તો ક્યાં ન્યા આપડા લગ્ન છે પછી હું કોઈ પણ કાગળ વસાવા જાતો જ નથી. હા, તને જ બસ. આપું છું ને. પેલા જાતા બાપુજીને આપતા ને ત્યાં આટો મારવા જાતા બધે વસાઈ આવતા. પેલાની વાત અલગ છે, ત્યારે કોઈ ઘરમાં ભણેલું નહોતું ને. હા, એટલે હા. જવું પડતું. હવે તો જરૂર નથી ને. અરે ના, હવે તો તું આવી ગઈ જો ની. આ નાનું હુનું કઈક લખાણ હોય આ ફોન નંબર એ બાપુજી તને કે કાઢી દે એમ જો. પણ હવે તમને આ એકડો જ લખતા નથી આવડતો તો પછી આગળ શું આવડે? મને એટલું યાદ છે હા, કે હું છે ને નિહાળમાં ગયો ને તો મને માસ્તર હતા ને એ ઓલે ઠીકરાની પાર્ટી હતી, એમાં એકડો આમ કહીને આમ કરતા. ઈ એક વખત એકડો એક દી ઘૂંટ્યો ત્યાર પછી હરામ બરોબર જો હું કોઈ દી નિહાળનું પગથિયું પછી છું. ઠીકરાની પાટી કોને મારતા? સર ને. હા, એકવાર માર્યો ને તો છૂટો ઘા કર્યો એને આમ કાતર્યું કેતા. સર ને ટાઈલ હતી કે હતા હેર? વાળ હતા પણ આ લોહી તો નીકળ્યું હતું હો. તેદુનો મને માર્યો ને તો આજની દિન કાલની ઘડી હજી. જો જેમ બને એમ પેલા એ તો વાત જ કેતા ભૂલી ગઈ, જેમ બને એમ વહેલી તકે કરાવજો. હા, તે વાંધો નહીં, હું હમણાં જ જાઉં. હા, જેટલું કામ જલ્દી પતે ને એટલું સારું. હા, તે હમણાં જાઉં તો છે ને કોરા કાગળ લેતો આવું. હા, સારું. અને સાઈન ફટાફટ કરાવી લેજો પપ્પા પાસે ને. હા, ઈ હા એમ. હા, એ અંગૂઠો જ તમારો અને રાજભાઈનો. બરાબર. અને બાપુનો. હા, સારું. અલ્યો આ લેતા જાઓ. ઓમ તો ભલે ને રે મારી પાસે, હા. તમારે તો પેલું ઓલું જ હા, તું કરવાનું. મૂકી દેજે અંદર. હા. બધા પણ એકો એક વ્યક્તિએ પણ જલપા તું નસીબદાર કહેવાય. તને સાસરી તો સારું મળ્યું પણ સાથે સાથે બુદ્ધિ વગરનું પણ મળ્યું. હવે જો આ જલપાનો કમાલ. ક્યાં જવાનું છે? તૈયાર થઈને બેઠા છો? ક્યાં જાઉં? હું તને પૂછું તૈયાર થઈને બેઠી છું? આજ આમ બેંગોલી હાડી પહેરી શું છે આ બધું? ઓહ, બેંગોલી નથી, પેલા જોવો કે ગુજરાતી જ પહેરીશ. ઠેક મને એમ આ કે તો હું પીન નાખતા ભૂલી ગઈ, કામ કરતી હતી ને તે ઈ હાચી એમને વાત. બહાર વી આવી. પીન મારવી હોય તો અમારી વાંધો ન આવે, ઈ ભૂલાય નહીં. ના હાડી પીન નાખતા ભૂલાઈ જાય, કા આડાવાળી થઈ જાય. તે પણ તમે કામ એવો કરો તો મને પીન મારવાનું યાદ રહે જ ને. લે મેં વળી એવું શું કામ કર્યું? અને મારી ઘરવાળી છે એની યારે ઓછી મજાક ન કરું
તો બાજુવાળી હારે હસી મજાક કરવા જાવ ત્યાં તો બળવા આવશે. ઈ જ કહેવા માંગુ છું. હમ. બાજુવાળી હારે નહીં, વાડીએ હસી મજાક કરો છો, પણ મારી હારે નથી કરતા કા? ના ના એવું કાંઈ નથી ભાઈ. તો ત્યાં ઘડાક ભાભી થતું હોય તો વળી ટીખળ કરીએ, બીજું ત્યાં શું હોય. બાકી અહીં ઘરે આવીને તૈયાર જ મજાક કરવી, બીજા કોની યાર કરવાની હોય મારે? હા સારું લ્યો. આજ કેમ અહીં બેઠા છો? લે આયાનો બેહું તો ક્યાં બેહું? તું કોણ છો? હું કોણ છો તું? મારી કોણ છો? તમને ખબર નથી હું કોણ છું? તો મને ભૂલાઈ ગયું. મને તો ખબર જ છે બધી, પણ આ તો વાતો કરું છું ને એટલે તું કહો છો કે મારી યાર વાત મસ્તી નથી કરતા. તો મસ્તી કોની યાર એ કરું? હું તમારી બાયડી છું, બાયડી. હા તો હું ઈ જ કહું છું. તો તારી બાજુમાં એટલે ત્યાં બેઠો છું, નકર તો આમ ગામના પાદરે જઈને ન બેહું. એમ નથી કહેતી, હું એમ કહું છું અહીંયા અત્યારે હું કામ બેઠા છું? કાંઈ કામ બામ નથી? કામ ઘણું છે, વાડીએ જવું છે, પણ ઘડીક મેં કીધું આ ઘરવાળી તૈયાર થઈને બેઠી હતી, બે ઘડી જરાક ગમત કરીને વાત કરું ને પછી વાડીએ જાવ. એક ટકે બી ચા બનાવી દે ને ઘરવાળી સારી રીતે આમ આદુ બાદુ નાખીને તો પીને વાડી ભેળો થઈ જાવ. ખબર જ હતી છે ને? હમણાં કાંઈક ગલકું કાઢશે. શાંતિ તમને ન ગમે ને અહીં બેહું હોય. ના અત્યાર સુધી એટલે તો હારે બેઠો, પણ જાય તો હું કે તારા હાથની ચા પીને જાવ ને તો વાડીમાં આમ જો કામ સારું હોવું છે. સમજાણું તને? કે હું રોજ લઈને આવું જ છું ને ચા. આયુષ્ય વાત હશે, પણ બે માણસ એકલા હોય ને ચા પીએ ને બધા હારે પીએ એમાં ફેર તો પડે ને. હે આ તો ઓલું મને એકલી બેઠી હોય તો તું મારા મને ચા પાઈએ કે ને એટલે કેવો ને બીજું બસ શું હો, હમણાં જોઈ જાય ને બાપુજી તો પાછું હતું એમ થાય. ઉતા છે દેખાય છે, ઉતા છે એટલે જ કહું છું હુતા છે ને એમાં જાગશે. તો એટલે ધીમે ધીમે બોલું છું, નકર તો રાયડું નું નાખું. આમ પ્રેમથી વાત કરે છો તે એમની આ તમે મને કીધું નહીં તું મસ્ત લાગશો કે કાંઈ તો અત્યાર હારી સુધી લાગશે એવું કાંઈ ન તો કીધું. અત્યાર સુધી શું કરતો હતો? વખાણ તો ખાલી હાડીને વખાણ કર્યા, મારા નથી તો કીધા. હાડી તો ત્યાં જ પહેરી તમારી છે. કરતા તો નીતાબેન હારા કેમ? કેટલા વખાણ કરી ગયા રહોડામાં આવીને મારા. બાજુવાળા નીતાબેન તારે ત્યાં આવ્યા હતા વાતો કરવા, હવાઈન કરવા, મજાક કરવા. તો આવે જ ને, બહુ કહેવાય આ પાડોશી આવ્યા બધા- હતા સવારે કંઈક. કાંઈક તો છે ને ઘર પાડોશી જ ભંગાવે મારા બેટા હો. ઠીક, મતલબ વાત કરવા આવે તો તમને એમ થાય ભંગાવ આવે એમ ને? અરે બાયુની ટેવ જ એવી હોય, આમ નામ કાન ભરે ને એટલે પૈસા ને પછી તમે વાત મનમાં ભરો ને પછી ઘરવાળા રે બાદ તે મને ન કહી દીધું, મારા વખાણ ન કર્યા. તારા જ વખાણ કરતો તો તાર લગી. હવે તારા વખાણ કરી લો. તું હાસું કહો ને આમ જો આમ હિરોઈન જેવી લાગે હો, કાંઈ ન ઘટે, કાંઈ ન ઘટે. આખા ગામમાં મારે જેવી બાયડી છે ને એવી કોઈ જ નથી. બસ એવું મને શરમ આવવા મળી છો. લે હું વખાણ કરું એમાં શરમ આવે તને? સારું તે હું ચા લેતા આવું અને પછી તમે જાઓ વાડી હો. એને ઘડીક સા પછી પી ના બાપા ના બેહું નથી, હાલો હું લેતા. પીએ બાપા ઈ તો જાગેલા ઉતા છે. ઈ જાગે એની પહેલા તો હું બનીને વહી આવે. હાલો વાડીએ જવાની જરૂર નથી. ને કેમ કામ હોય તો વાડીએ જવાનું હોય ને. તો એક કામ કરો, તમે વાડીએ જાઓ, બીજું હું મારે ન જવાનું થાય. વાડીએ આ, મારે બેહો ને. નથી જવાનું અને તમારે નથી જવાનું. કેમ? એમાં એવું છે ને કે હવે તમારે કાયમને માટે વાડીએ નથી જવાનું એમ. આ તમે રમત કરવાના મૂડમાં લાગો. આ વાડીએ આપણે જાવું નહીં ને તો તાવડી ટેકો લઈ જાય, ટેકો. તે એવી ક્યાં ખબર પડે? એ ભણેલા હોય ને હા. બહુ, એટલે એને પછી એવું લાગે વાડીએ નહીં જવાનું નામ. ના એમ તો ગામડાની ભાષામાં નહીં ખબર પડે છે. આ તાવડી ટેકો લઈ જશે એટલે કે ઘરમાં રોટલા નહીં મળે. પણ તાવડી ટેકો અમારો નહીં લઈ જાય, તમારો લઈ જશે. લે આમાં અમારું ને તમારું ક્યાં આવ્યું? આ બધું આપણું તો છે ભેળું મજારું. અભણ અમસ્તા નથી કહેવાતા. માણસ આટલી વાત હોય ને આટલી તેમાં બધું સમજી જાય. પણ તમે તો છો સાવ અભણ, એટલે મારે ચોખવટ કરવી પડશે. શું કહેવા માંગે છે? કોને ખબર? આમ તમે કાંઈ- ચોખટ કરીને હા. કઈ કયો તો ખબર પડે. આ કાંઈ ગોળ સમજાતું ગોળ નથી. વાતમાં સમજાતું નથી કઈ. ચોખવટ તો કરી નાખું, પણ સાંભળવાની તાકાત રાખજો થોડીક. એમાં હું નહીં તો રોજ સાંભળી છે. એમાં હું છે, તમે જો ખોટું થોડા કહેવાનું છે. આમે તમે ભણેલા ગણેલા, તમે જે બોલજો સારું જ બોલજો. ઓકે. સમજાય એવું કાંઈક બોલજો એટલે. ના ના, ઇંગ્લિશમાં ન બોલજો. ચોખ્ખે ચોખ્ખું સમજાશે. શુદ્ધ ગુજરાતીમાં બોલીશ. હા, હવે તમારે છે ને વાડીએ જવાની એટલા માટે જરૂર નથી, કારણ કે આ વાડી અને જેટલી વાડીની જમીન છે ને એ બધી જ તમારા ભાઈના નામે કરી દીધી છે. તમારા નામે થઈ ગઈ એમ. ના 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 ના, મહેન્દ્રના નામે કરી દીધી છે. એટલે એમાં તમારો કોઈ જ હક હિસ્સો નથી. એટલે તમારે વાડીએ જવાની જરૂર નથી. ઈ જમીન અમારી છે હવે. એટલે તમે આ કહેવા શું માંગો છો? એટલે ઈ જમીન અમારા નામે કરી લીધી છે. એમાં તમારો કોઈ હક હિસ્સો કે ભાગ છે નહીં. નહીં તમારો કે નહીં પપ્પાનો.
અરે એવું થોડું હોય. હા, જમીન તો બધી બાપાના નામે જ હોય ને. એ ભાગ પાડે, બે ભાઈને હરખે હરખા ત્યારે એકબીજાને ભાગ આવે. દસ્તાવેજ કરાવવાના હતા પપ્પાના નામે. હા, હા, તો એ દસ્તાવેજ મેં મહેન્દ્રના નામે કરી દીધા. લે આવું કા તમે કર્યું? એમાં તો બે ભાઈનો ભાગ લાગે ને. તમે એકલા થોડું કઈ મહેન્દ્રને મળે બધું. બસ મને મજા આવી એટલે કર્યું. પણ આજ પછી તમારે વાડીએ જવાની જરૂર નથી. જેટલું બને ને એટલું આ ઘરમાંથી વહેલી તકે નીકળી જજો. અરે પણ અમે એમ થોડા નીકળી જઈએ. હા, અમારે ક્યાં જવું? અને આમાં તો છે ને, હા, અમારા બે ભાઈનો હરખો હરખો ભાગ લાગે. બાઈ તો બાપાનો વાત કરી, ભાગ હરખા પાડે તો કાંઈ થાય. એમને થોડું હાલે વાત કરો, તમે તમારા નામે કરી લ્યો. ભાગ કઈ રીતે કોને કેવા જશો? હે, કાયદેસરના કાગળિયા કર્યા છે મેં મહેન્દ્રના નામે. હવે કંઈ જ નથી થઈ શકે એમ. એટલે તમે અમારી યારે દગો કર્યો એવું થયું ને? જે સમજો એ. દગો કયો તો દગો, અને મારી લાલચ કયો તો લાલચ. હા, મને કોઈ જ ફરક નથી પડતો. મારે જે કામ કરવાનું હતું એ મેં પતાવી દીધું. કારણ કે હું ભણેલી છું, ગ્રેજ્યુએટેડ છું, તો એનો કંઈક તો ફાયદો ઉઠાવો કે નહીં? મને એમ થાય કે નહીં, ચલો હું ભણી છું તો કંઈક તો કામ આવ્યું. તો તમે ખાલી ભણ્યા જ છો હો. અમે ગણેલા હોતે ને સહી. હા, તો ગણેલી હોય તો કરી લેજે, અજમાવી જોજે તારી તાકાત. અરે પણ તમારે આવું કરવાની શું જરૂર હતી? માનું કે અમને કાંઈ ખબર નથી પડતી ને અમે તમારા પર ભરોસો કર્યો તો તમે એનો ગેરફાયદો ઉપાડ્યો એવું થયું ને? યસ, અભણ લોકોની ભણેલા લોકો આ તો એનો ફાયદો ઉઠાવે છે. અરે પણ હા, તમે ઘરમાં ને ઘરમાં આવું કર્યું. આ વાત તો મારે બાપુજીને કરવી જ પડશે. બાપુજીને કરવી પડશે. કરવી પડશે નહીં, અત્યારે કરો. હા, આ તો હવે ઈ તો ગમે એ સિક્કા લઈને આવે તો આપણે માની થોડી લેવાનું હોય કઈ. થઈ ગયું કામ, બધું પતી ગયું. હવે પપ્પાને કયો, મમ્મીને કયો, દાદાને કયો, કુટુંબીને કયો, કંઈ જ નથી થવાનું. કેવું તો પડે જ ને બધાયને. હા, એક વાત કહી દઉં, તમારા બિસ્તરા પોટલાની તૈયારી રાખજો. બિસ્તરા પોટલા તો તમારે તૈયાર રાખવા પડે, અમારે નહીં. હવે હું બાપા હારે વાત કરીને આવું. જા જા, સાથ દેવા માટે જા. એકલા નહીં બોલી શકે. જાવું જ પડે બોલવા. જમરૂખ પૂરા પાકે નહીં અને દવા છાંટવી પડશે એવું લાગે. એ મીઠા તો થતા જ નથી. કોણ જાણે કેવા જમરૂખ રોપો આવ્યો છે ને. હે ભોળેનાથ. એ છે ને જમરૂખની હવે જરૂર નથી. આપણે જમરૂખની આપણે ખાઈ કે રહેવા દો. હા, આપણા દાંત તો હજી મજબૂત છે. દાંત મજબૂત નહીં. હા, મહેન્દ્રના ઘરના એ આપણે યારે દગો કર્યો. લે, આપણે યારે શું કર્યું ભાઈ? એટલે કાગળિયા કરાવવા આપ્યા હતા આપણે. હા હા હા, કાસુ લખાણ ત્યાં પાકો દસ્તાવેજ કરવાનો હતો. હા, એ ફેરફાર કરવાનો છે. આજે દસ્તાવેજ થઈ ગયો. એ તો આપણે કીધું જ તો ને દસ્તાવેજ કરી નાખો એમ. પણ તમારા નામે નથી થયો દસ્તાવેજ, મહેન્દ્રના નામે કરી નાખ્યો એને. અને એને શું કીધું છે મને ખબર છે? તમારા બિસ્તરા પોટલે ભરીને નીકળો ને વાડિયા બાડિયા જાતા નહીં, તમારા ધક્કો નહીં ખાવાનો. ત્યાં છે ને બધું મારું મહેન્દ્રનું થઈ ગયું છે. આ શું વાત કરશો તું? હા, એ ભણેલા ગણેલા છે ને એનો ફાયદો ઉપાડ્યો એને. આ બધી માલ મિલકત એના નામ ઉપર કરી લીધી. પણ એમાં મહેન્દ્ર એને શું કામ સાથ આપ્યો? એને એ તો આપણો ઘરનો માણસ કહેવાય. હવે આમાં મને શું ખબર પડે કે બેની મિલી ભગત છે કે હવે એકલા કરી નાખ્યું? કાંઈ ખબર ન પડે. આ જો આપણે અંગૂઠા સાપ રહ્યા ને એટલે આ આપણા ભોળપણનો ફાયદો ઉપાડી લીધો ને આપણે એની ઉપર ભરોસો કરી બેઠા. કેટલો વિશ્વાસ કર્યો હતો, પણ હવે એ કાગળિયા એના નામે કરી નાખે પછી આપણને ઘરની બહાર હોતો ને. હા, કહી દીધું એને ચોખે ચોખ્ખું મને કે તમારા બિસ્તરા પોટલા ભરવાની તૈયારી કરી લેજો અને વાડિયા બાડિયા જવાની જરૂર નથી. લે, આ બધું ઘર બાર વગર આપણે જાહું ક્યાં? હે, અને આ દગો કર્યો હાળે આવો કપાતર નીવડો. હે, ઘરમાં ખાતર પાડ્યું. હવે પણ એમાં મહેન્દ્રએ સાથ આપ્યો કે નથી આપ્યો એ થોડી ખબર છે આપણને. મને તો છે ને આ બે જણાની કંઈક મિલી ભગત થઈ એવું લાગે છે કે પછી આ જલપાઈ એકલાય કર્યું કાંઈ સમજાતું નથી મને. એટલે હું તમારી પાસે સીધો આવ્યો આગળ મને વાત કરીને એટલે તરત આ તમારે હારે જવાની જરૂર હતી પણ તમે હારે ગયા નહીં ને. પણ હું ગયો તો ન્યા મને તો કહે કે અહીં સહી કરી દઉં, હું ન્યા સહી કરી દઉં. આપણને બીજી ક્યાંય વાંચતા લખતા આવડે છે. એ વાતે તમારી હાચી છે. હા, તો આવું પાપ કરશે તો આપણે કેમ ખબર? આ ધર્મ કરતા ધાડ પડી જેવું છું. આપણે આપણા ઉપર ભરોસો રાખ્યો ને આપણે જ આપણી પથારી ફેરવી નાખી. બે બધું ભેગું કરી લીધું ને આપણને તગડી મૂકવાનું. હે, ફિરાકમાં છે. મારી નહીં ખાવે તો મારે છે ને મહેન્દ્રને મળવું પડશે ને પૂછવું પડશે. અને તમે છે ને ઠપકો આપો કે આ સારું ન લાગે
કાયદેસર હારું. ભાઈઓ ભાગ હરખા હોવા જોઈએ. આ તો પાપ કર્યું કહેવાય. આ તો પંચમાં વાત લઈ જવી પડશે. અને હું કઈ બધી મિલકત એને એકને થોડો દઈ દઉં? હે, ગામને ખબર પડે ને મને ખબર પડે. મારે એકલાને થોડી દેવાની હોય. આ દગો કર્યો આપણે ક્યાંક. એ આપણે છે ને કોઈક સારો વકીલ રાખીને કોર્ટમાં આવ્યું તો કેસ દાખલ કરી દેવું. શું ખબર પડે છે આપણને કઈ? પણ આપણને ખબર ન પડે, પણ વકીલને પૈસા જોઈ. હવે આને ખોટું કર્યું હોય તો આપણે કેવી ને કે અમારે યારે દગો કર્યો છે, ખોટું કર્યું છે આ બાએ. પેલા આપણે આપણાને તો પૂછવું પડે ને કે આપણો સિક્કો ખોટો છે કે હાસો છે, પછી આગળ વધાય ને. એ તો જાણવું તો પડે જ ને. આપણે ગામમાં કઈ ફજીતો તો નહીં કરાય આવી રીતે. અને આ ઓલ જલપાન બાપાને મળવું પડે. એ કઈ થોડું હાલે કઈ હું કઈ એના ઉપર ઓળઘોળ થઈ ગયો, ભણેલી ગણેલી છે એટલે હું બધું માલ મિલકત એને એકને જ દઈ દેવાની. આ તો બધું હડપી લીધું એને જેવું થયું. હે, એને બધી ખબર પડે છે, આપણને કઈ ખબર પડતી નથી. એનો એને ફાયદો ઉપાડી અને આપણે બધી મિલકત એના નામે કરી લીધી, એટલે એ બે જણા જલસા કરવાના, આપણે રખડવાના. એ માણાના પેટમાં કેટલું કાતી કેટલો પાપ હોય. હે, કળવા ન દે. હા, આપણે તો એમ થાય કે એ ઘરનું માણસ છે ને આપણે તો કેવો વિશ્વાસ હતો કે આ ભણેલ ગણેલ બાઈ આવી છે. આપણે તો એને કાંઈક એવું કાગળિયાનું કામ આવે તો આપણે તો નચિત હતા. હાવ હા, શું કહું, મને તો એમ હતું કે ઘરમાં એક ભણેલા છે ને જલપા, એટલે આપણે આખા ગામમાં આપણે આમ ભટ પડે કાંઈ આપણે કેવી સારી શાંતિ. આપણે કોઈ તો ભણ્યા નથી, પણ એ તો હતા એક કે સમજદાર. પણ સમજદાર નહીં, આ બહુ સમજદાર નીકળ્યા, જે આપણને ભોળા માણસોને ભોળવી જાય. કાળા અક્ષર આપણે તો કુહાડે માર્યા. પણ આને તો જો એ ભણેલા ગણેલા તો અનિતિ કરી. હાવ હાવ ખોટું. એ ભગવાન માફ નહીં કરે એને કોઈ દી. પણ આપણે જીવશું કેમ? હે, જો ખરેખર આ બધું એને લઈ લીધું હોય તો એ રસ્તો તો કંઈક નીકળશે. કાંઈ આમને બધું જાતું તો નહીં કરી, આપણે એને સમજાવશું, અને નહીં હોય તો કાયદેસર આપણે તે કાર્યવાહી કરશું. એવું કાંઈ જરૂર નથી. એ આ જલપાની બાને ખબર નહીં બિચારીને. એને તો આપણે કહેવું પડે ને કે આ તમારી દીકરી આવું કારસ્તાન કર્યું છે, અમારા ઘરમાં ખાતર પાડ્યું. કયો એને ફોન કરીને કયો કે તમારી દીકરી આવું કરે, સારું ન લાગે. તમે આવા સંસ્કાર આપ્યા છે એને કે ઘરમાં ને ઘરમાં ધાડ મારી દે. અને બસ તમે ભણાવ્યા ગણાવ્યા તો બીજાનો કાટલા ને કાસર કાઢવા હાટું ભણાવ્યા છે. હે, આવું તો કઈ હોતું હોય છે કાંઈ? આવી રીતે કોઈ થોડો દગો કરાય? કેટલા વિશ્વાસથી આપણે એને કામ હોય પૂછું. આપણને એમ હતું કે આપણું બધું કામ આમ હાવ નિરાતે સુમંતર પાર પડી જાય, પણ નહીં, આ તો અમુકની ઉપાધિ વધારી દીધી. હું કરવું કાંઈ સમજાતું નથી. પણ આ મને એમ છે આ મહેન્દ્ર એને કંઈ નહીં કીધું હોય કે સહી બઈ કરવા તો મહેન્દ્ર જેવો છે ને. હા, પણ એ બે જણા મિલી ભગતમાં કંઈ કરવા માંગતા હોય ને આપણી હાથે જો ભાઈ બહારથી અલગ દેખાડે ને આ પેલા હાથીના દાંત ચાવવાના અલગ ને ખાવાના અલગ હોય ને, એવું કર્યું હોય તો બે જણા ભેળા મળીને. હવે તમે છે ને કામ કરો, તમને મહેન્દ્ર મળે તમે વાત કરજો ને હું મળે તો વાત કરું છું. અરે ઝાપટ મારું એને. હા, પેલા પૂછો તો ખરા ઝાપટની વાત પછી. પેલા હાલો. હાવ ખોટી ના નીકળે. કેવા રમાડી ગયા આ જલપા વહુ ને મારો દીકરો. કયા ભવનો વેર વાળી રહ્યા છે મારી યારે કઈ ખબર પડતી નથી. આ જલપાન બાને કેવડાવ્યું છે હજુ આવ્યા નહીં. જય શ્રી કૃષ્ણ વેવાઈ. આવો આવો બેહો. કેમ મને ઓસિંતાની બોલાવી? કઈ તબિયત પાણી તો હારા છે ને બધાયના? એ તબિયત તો અમારા હારા હતા જ, પણ બગડી ગયા. પણ લે આ વળી હું થયું કે બગડી ગયા? આ મને એક જવાબ આપો તમે. આ તમારી દીકરીને તમે ભણાવી શું કામ? લે ભાઈ, એ ભણવામાં હોશિયાર હતી, મેં ભણાવી, અને એની ઈચ્છા હતી કે ભણવાની, કે મમ્મી મારે ભણવું છે. મેં કીધું સારું તો ભણ. પણ હું વાંધો આવ્યો? એ તમારી દીકરી છે ને હોશિયાર તો નહીં પણ દોઢ હોશિયાર નીકળી. એ અમારા જમીનના અને જાયદાદના કાગળિયા છે ને હા, એ બધા છે ને એના ધણીના નામે એટલે કે મારા દીકરાના નામે કરી દીધા, તમારા જમાઈના નામે. અને બધી અમારી જે કંઈ માલ મિલકત હતી ને એમાંથી અમારા હકઈ કાઢી નાખ્યા અને બધું હા હગ્યા વગે કરી નાખ્યું બધું. હવે આ હાટું તમે ભણાવી તેને આવું ખોટા કામ કરવા હાટું થઈને? પણ ભાઈ આ હું વાત કરો છો? આ મને માનવામાં નથી આવતું કે મારી દીકરી આવું કરે એમ. તમે ક્યાંથી મને? અમે માનતા નહોતા. એ અમે તો કેટલો ભરોસો કરતા હતા કે સારું અમારા ઘરમાં ભણેલ ગણેલ એક વહુ આવી અને એ મારા દોસ્તારની દીકરી એટલે એ આવી લગ્ન કરવાની હા પાડી. અમારો દીકરો અભણ છે, અમે અભણ બધાય, અમને કંઈ કાગળિયાના કામમાં જાજુ ખબર ન પડે. હે, તો અમને તો ભગવાનની મહેરબાની થઈ ગઈ એવું લાગતું હતું. પણ આ તો તમારી દીકરી ઘરમાં ને ઘરમાં ખાતર પાડ્યું. પણ આમ જો હા એકવાર એમ કહેતી હતી કે મમ્મી અમારા ઘરમાં છે ને આ કોઈને ખબર નથી પડતી, બધા અભણ છે,
એટલે હું ભણેલી છું ને તો સારું છે એટલે મેં કીધું સારું બટા. હા જો એને કોઈને કાંઈ ખબર ન પડતી હોય ને કાગળિયાની બેંકની તો આ બધા હંધાઈ કામ તારે કરવા. હું તો એવી એને સારી શિખામણ દેતી હતી. એ એને અમારું તો કર્યું? ધનોત પનોત કાઢી નાખ્યું તમારી દીકરીએ, પૂરું કરી નાખ્યું અમારું. એ વર્ષોની મહેનતથી આ માંડ માંડ વસાવેલું બધું હગે વગે કરીને પોતાના નામે કરી દીધું. આ જમીન મારી દીકરી એના નામે જ કરી દીધી. જમાઈના નામે કરી દીધી, બેયના નામે કંઈક કર્યું હશે કાગળિયા, પણ પણ અમારા હાથમાંથી તો સરકી ગઈ ને જમીન ને મિલકત ને બધું. આ તમારા દીકરાના નામે કરી હોય તો દીકરો તો તમારો જ છે. પણ ઈ અમારે બીજો દીકરો છે ને, હે બધું એના એકના નામે કરી દીધું, કેમ હાલે? હે ઈ કઈ લઈને આવી હતી બધું એનું? આ તો મારું છે તો મારે બે દીકરાને હરખે ભાગે જ વેચવાનું હોય ને મારી ગેરહાજરી પછી. પણ હવે આવું કેમ મારી દીકરીએ કર્યું એ મને સમજાતું નથી. પણ એવું હોય ને તો હું એને સમજાવે અને થોડોક તમ તાર ઠપકોય આપે. તમે બહુ ઉપાધિ કરો માં. એ આ તો છે ને, જો નકર વાત મારે પંચમાં ગામમાં લઈ જવી પડશે અને હું તો પછી છે ને મોટી કોર્ટમાં જઈને કેસે દાખલ કરી દઈ. હા એ પછી વર્ષોના વર્ષ સુધી જો એક તો આવું કર્યું છે ને, હવે કાગળિયા મારા પાસે આવે ને તો મારે કોકની પાસે વંચાવા જવું પડશે કે આમ સાચું હું જ ખોટું હું જ. હા ભાઈ, એમાં તમારી વાત સાચી છે. હવે મારી દીકરીએ કર્યું છે એવું કામ એટલે હવે તમારે બીજાને આવું કામ સીંધવું પડે ને વંચાવવું પડે. પણ આણે આ મારી દીકરી આ કામ કર્યું કેમ આવું એ જ મને નથી સમજાતું. એ અમારો ભરોસાનો છે ને ભંગ કર્યો છે, એમ કે ને તોડ્યો છે અમારો. એ ભગવાન ઉપર ભરોસો નહોતો ને એટલો આ તમારી દીકરી ઉપર અમને ભરોસો હતો કે કાગળિયાના કામમાં છે ને એ અમે કોઈને પૂછતા નહીં અને આંધળો વિશ્વાસ કરતા એની ઉપર. હા હે પણ કાંઈ પણ કામ હોય ને રૂપિયાનું દેવાનું લેવાનું તો બધું એને જવાબદારી હોપી હતી. એનો આવો વળતર દેવાનું અમને, હે હાથમાંથી બધું લઈ લેવાનું અમારા. અને અમને કોરી પાટી એમ કીધું કે ઘર મૂકીને પછી તમે નીકળી જાઓ ગામ બારા, એ તમારું અહીં કાંઈ નથી એવું કેવડાવ્યું મારો નાનો દીકરો કહેતો હતો. એટલે હા એટલી બધી હદે વાત વહી ગઈ ને તમે મને હવે અટાણે કહો છો. તે પણ અટાણે જ ખબર પડી અમને ને, ખબર પડી એટલે તરત મેં તમને ફોન કર્યો ને તમને અહીં બોલાવ્યા. વાર જ ક્યાં લાગી જ ત્યાં વધારે. પણ એવું હોય ને તો હું મારી દીકરીને ઠપકો દઈ દઈ બસ. હવે તમે ઉપાધિ કરો માં અને શાંતિ રાખજો. આવો કોરાટનો કેસ બેસ ને એવું ન કરતા. હા જો નકર તમારી ઇજ્જત જાહે ને અમારી ઇજ્જત જાહે. કેવા હે કે આ જો ફલાણા ભાઈ દીકરાને વોવે કેવું કર્યું, એની કરતા થોડીક છે ને શાંતિ રાખજો. એ એટલે જ તમને બોલાવ્યા. જો એમને પતી જતો હોય ને તો મારે આગળ વધવાનું નહીં અને ગામને કહેવું નહીં, નકર છે ને આમાં બેયની ઇજ્જત જાય. એ વહુએ ઘરમાં ને ઘરમાં ખાતર પાડ્યું અને ગામને તો છે ને દાંત કાઢવાના રહે. હે કે ભણેલી વહુ લઈ આવ્યા, લ્યો હું કાંદો કાઢી લીધો. સાચી વાત છે. ઓલું ભણેલું ગણેલું એક ઘરમાં હોય હોશિયાર હોય તો ભાઈ આ બધાયને સારું, તમારે સારું ને એને સારું. પણ એની આવી બુદ્ધિ કેમ હાલી એ મને સમજણ નથી પડતી ભાઈ. આ મારા ઘરમાં તો કોઈ આવું હતું નહીં, ના કોના જેવી થઈ. આ મને તમે કહો છો ને તો શરમ આવે છે, મારે નિશ્વાસ જોયા જેવું થાય છે. પણ એમાં હું શું કરું ભાઈ? એ ગામમાં અમે જલપાવના કેટલા વખાણ કરતા કુટુંબ પરિવારમાં બધે કે અમારે તો એ સરસ મજાની વહુ આવી છે ને, એ ભણેલ ગણેલ છે ને, અમારે તો કોઈ વાતની હવે ઉપાધિ રહી નથી. નકર અટાણે આ જો નવા કાગળિયા આવે, નવી નવી બધી સરકારી નીતિઓ આવે, અમને એમાં કાંઈ ખબર પડે નહીં. ભાઈ હવે તો અટાણે બોલા ઇંગ્લિશમાં આવડે એટલે આ કાળા અક્ષર કુહાડે મારા એવું થાય, આપણને કાંઈ ખબર ન પડે. આ અટાણે હું એકલી છું, મારે જરીક કાંઈ કામ હોય ને તો કોકને બતાવવું પડે કે લેન ભાઈ વાસી દેની આ શું છે, આમાં મને કંઈ ખબર નથી પડતી. હે ભગવાન, તમે છે ને એને સમજાવો અને વહેલી તકે સમજાવો, નકર છે ને એ પરિણામ તો નબળું જ આવશે આમાં. હા તે વાંધો નહીં, હું મારી દીકરીને છે ને સમજાવે. અને તમે બહુ ઉપાધિ ન કરતા. અત્યારે હું રજા લઉં. ઉપાધિ તો પૂરી છે અહીંયા. કાળી મજૂરી હારું લ્યો તઈ. ફેરવું ને. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. વર્ષોની મહેનત ઉપર પાણી ફેરવી નાખ્યું. લ્યો મને સમજે છે હું હાળી નકામી, ખબર નહીં પડતી હોય અમને કાંઈ. ભણેલા નથી એનો મતલબ એ થોડી છે ગમે એ કરશે. હું કરશે ને કરી નાખ્યું એણે. એ ભણેલી છે ને એનો ફાયદો ઉપાડી લીધો એણે. આપણને બધાને છે ને આમ ધંધે લગાડી દીધા બધાને. હા તે લગાડી જ દે. તમને કીધું તું ધ્યાન રાખો એમ. હું ધ્યાન રાખું? ખબર પડે છે કાંઈ? કાળા અક્ષર કુવાડે માર્યા. હા તે એમાંય ખબર પડે જ તે. આપણને ન ખબર પડતી ને તો બીજા કોકને કહેવાય કે હું લેખું ભાઈ વાસીને બતાડે એમ. પણ આપણને થોડી ખબર હતી. આપણા ઘરના જ વ્યક્તિ ભણેલા હતા તો આપણે એના પર તો ભરોસો કર્યો હતો. તો એ આપણા
પડખામાં સાકું ભરાઈ દઈએ આપણને ખબર હોય મારી ઉપર રાયડું નાખે છે તો પાછી રાડું જ નાખે ને તમારા ઉપર નાખે તો કોને ઉપર નાખું? તો મારે શું કરવું ક્યાં તું તને તો પહેલાં ભરોસો હતો જ ને હે બધાને ખબર હતી કે આપણા ઘરમાં એ ભણેલા છે જે કરશે આપણે આટલું હારા હાટું કરશે આ બધું એના નામે કરી લે અને આપણને એમ રસ્તા ચોપડા સાફ. હા ચોપડા સાફ કરી નાખી થોડી ખબર હતી આપણને તે ખબર કોઈને ન હોય, આપણે ધ્યાન રાખવું પડે. કોઈને એમ ન કે આ લ્યો પેપર હું આમાં આ લખું છું. પણ વાંચે કોણ? હવે માન કે તું ભણેલી હોત ને તે પેપર તૈયાર કરાવ્યો તો હું તારો વિરોધ કરું કારણ કે તું ભણેલી હોત મારે તારી પર ભરોસો કરવો જ પડે બીજો રસ્તો જ ન હોય મારી પાસે. એ બરાબર છે. હા તો પછી આજ એવું જ થયું આમ કે એના ઘરના મહેન્દ્રના ઘરના ભણેલા હતા એટલે આપણે એમ કે ભાઈ આપણા ઘરના જ વ્યક્તિ છે ને તે આ કાસાવ લખાણ છે તેમાં આપણે મકાનનો દસ્તાવેજ ને જમીનનો દસ્તાવેજ થઈ જાય તો આપણે શાંતિ કોઈ દી હોવારી આપણે ખીલી ન મારીએ. હા, તે થઈ ગઈ આપણે શાંતિ. જો હા તેને હાવ આપણે શાંતિ કરી બનાવીને દીધી. ફાટકે કરી નાખ્યો એટલે શાંતિ આપણે હવે. હા પણ એ કાંઈ મૂકવાનું નથી કાંઈક રસ્તો તો કરવો જ પડશે આમ વાત કરીશો તો શું કરશો તે રસ્તો હવે? તમે વાત કરવા ગયા હતા ને બાપુજીને શું વાત કરી? કીધું બાપુજીને એમ બાપુજીએ કીધું હું મહેન્દ્રને બોલાવીને બધું પૂછું છું જરૂર પડે તેને બાને બોલાવી બધું એને કહો કે તમારી છોડી આવું કરી સારું ન લાગે ઘરમાં ને ઘરમાં થોડું આવું કરાય મિલકતમાં તો ભાઈ ઉભા ખરખા હોવા જોઈએ. તો મહેન્દ્રભાઈ હું તમારો સાથ દેવાનો વળી એની ભેગા નથી. હજી આપણને થોડી ખબર હતી કે આ હું છે ને હું નહીં તો બાપા વાત કરશે પછી ખબર પડશે અને એ હારે હશે તો મજા નહીં આવે. હું તો પોલીસ કેસ કરી દઈ ભલે સારો વકીલ રાખી. એમ નહીં એને કાંઈ ભાન નહીં પડતી હોય આપણું ને આપણું ખાઈ ને આપણું ખોઈ દઉં. હે ઘરના ને ઘરના હારે આવો દગો કોણ કરે? આ લાલચ આ છે ને મિલકતની લાલચ જાગી ગયા ને. એક તો ભણેલા અને એમાં મિલકત બધી અને આપણે પાછા ડાયા છે દસ્તાવેજ એને કરવા દીધો એટલે ઓલું કે ધોળું થયું ઢાળ મળી ગયો એટલે એ દોડી ગયા અને આપણને પાછા છોડી દીધા. હા હું કરવું ને કાંઈ સમજાતું નથી ખબર નથી પડતી કે હા પેલું કહેવત ખોટી નથી કે પારકા ને પોતાના છે તો પારકા ઘરની જ તે ને કોઈ દી આપણી ન થાય. હું કહું કે ખબર પડતી નથી આમાં તારો કાંઈક મગજ હાલતો હોય તને કાંઈ રસ્તો સૂચતો હોય તો કે આમ કરીએ તો કરીએ આપણે. તે મારો મગજ હાલતો હોય ને તો કેદુનું મેં સાઈન કરાવી લીધી હોત. હો સાચી વાત છે તારે મગજ નથી સારું છે મારે એની પહેલા હું સાઈન કરાવી લઉં બધી જગ્યાએ. કાં આખરે તો સ્ત્રી જાત જ ને આવી ગઈ ને એની વાત ઉપર તું ભણી લે તો તું કરાવી લેશે. એટલે એ ભાગલા પાડવાની વાત નથી કરતી, એનું નામ કઢાઈ નાખું એવીનું. હા તો એમ તો હું આમ ઊંધું સમજ્યો કે તું બધું તારા નામે કરાવ. તમે તો ઊંધું સમજો ને, તમે કદી સીધું સમજાતા હતા આજ સુધી. કરો વાત હવે તું મારી ઉપર હું કામ તાડ્યું છો? ભૈયા વરા તને સામે મને છે એટલી મને બેલેતરા જ થાય છે કે આ બધું વયું ગયું એટલે તે ક્યાં છે અત્યારે? ક્યાં ગુડાણી? કોને ખબર ક્યાં હોય? મારો રામ જાણે. બે જણા રૂમમાં નથી પુરાઈ ગયા ને કોને ખબર શું કરતા હોય બુદ્ધિ વગેરે. ભાઈ આપણો પાછો એવો તો એમ એને કાંઈ કીધું નહીં હોય કે આવું ન કરાય એની યારે આમ છે તેમ છે. એ હું કે એને ખબર જ છે બધી. ભગવાન એને બિચારો અભણ છે તો એને આટામ લઈ લીધો. આટામ લઈ લીધો પણ એના નામે તો થઈ ગયું છે ને બધું. એને શું વાંધો છે? એને ફાયદો જ છે. તે એને કાંઈ ખબર નથી આમાં. તમે કહો છો તેના નામે કરી નાખ્યું, એમને કાંઈ ખબર નથી એને. મને શું ખબર એને બે જણા મિલી ભગત હોય તો તને ખબર છે એ બધી? હે કદાચ એ બે જણા મળી ગયેલા હોય તો આપણા મોઢે હારો રહે ને એની ભેગો ભળી ગયેલો હોય તો આ બધું જાણવું પડે આપણે. જાણ્યા પછી તેનો રસ્તો કરીએ ત્યાં વાત સમજી? હા હોય કે નહીં મને તો એવું લાગે જ છે કે આ મિલકતની લાલચમાં આ ભાઈ છે ને એમાં ભેળવાઈ ગયા છે. હોય 100%ની વાત છે. મારું મગજ તો એમ જ હાલે છે કાંઈક ડાળમાં કાળું છે. દાળ આખી કાળી કરી નાખી તોય કે હજી કાળું છે. બધું ભૂહણી અવાળ નાખો ભણી ભણી. એ ભણ્યા એનો એને ફાયદો થયો, ન ભણ્યા એનું આપણે નુકસાન ગયું. હવે આનો કાંઈક મારે છે ને તે કંઈક ભણાવો તો તમારા બાપાને કહેવાય કંઈક ભણાવો થોડું. તે તારા બાપાને ઝાટકા વાગતા હતા તે હું છોકરી છું ખબર નથી પડતી? તે છોકરીને ભણવાની આ જલપા કોણ છે? છોકરો છે? છોકરી છે ને ભણાય ને. તે એ છોકરી છે પણ એ ખબર છે ને એને ઘરમાં બધાય ભણતા હતા એટલે ભણાવી એને હોતે. તમારા ખાનદાનમાં કોઈ ભણ્યું જ નથી? નહીં. બસ તો સાની મનીની બેહીને હું કામ ખોટી તડાકા મારી સામે નાખીશું? મારા બાપાની કોઈ નથી ભણ્યા, તમે ક્યાંથી ભણવાના છે? પોતાનું એનું ડીંડવાનું વશમાં નાખે. તારું ઈ છોડીને ભાઈ હાલી નીકળી તે ખબર પડે નહીં કાંઈ ને બે ભાગ મેં. તમે હું અહીંયા આવ્યા થઈ ગયો ને? ભૈયા વરાળ ઠાલવ આવ્યો તારી ભૈયા વરાળ. હા બસ હું જ મળી. કા તો બાજુવાળી પાસે જાઓ અહીંયા હું મેળી. તારું કામ કરતું તારું કામ કરે મગજ ઠેકાણા નથી બધું લપકીમાં માગે. તે મારું ઠેકાણું નહોતું જ તે, પણ મને એવું લાગે છે હવે મારે ઠેકાણે લાવવું જોઈએ મારું મગજ. લાવો લાવો ઠેકાણે લાવો.
જે વસ્તુ ન હોય એના ઠેકાણે. મનને હું સમજે છે ને મને એ જ ખબર પડતી નથી. હે આ આપણે માણા નથી. મને અત્યારે તો કાંઈ લાગતું નથી. આપણે તો જનાવરમાંથી જાય એવા છે. કાંઈ ખબર પડતી નથી. ઓલી હુશિયાની દીકરીએ બધું. મને તો એમ હતું કે થોડું ઘણું તમને ભાન પડતી હશે, પણ તમે મારી જેવા અભણ ગોથા. ક્યારે હવે આ લોકો ઘરમાંથી બહાર નીકળે, જલ્દી બહાર નીકળે ને તો મારે શાંતિ. મમ્મી, જય શ્રી કૃષ્ણ. હા, મને ફોન તો કરે ને તમારે આવવાનું, તો અચાનક આ ફોન કરવા જેવું રહેવા દીધું છે તો ફોન કરું હે? અને આ બધું હું સાંભળું છું? શું સાંભળો છો હવે? તને તો આમ જાણે કઈ ખબર જ નથી. ખા હા, આટલી બધી અજાણી બનમાં. હા મમ્મી, તમને ખબર પડી ગઈ લાગે. આ પડી જ જાય ને. આ તારા હાહરાએ મને બોલાવી હતી અને એણે મને બધી વાત કરી. ખબર છે આ મારે કેવું નીચું જોયા જેવું થયું? હા, આ બધું કરવાનું શું કામ હતું હે? આ તને શું એમાં મળે છે એ મને કે, આ બધાને દુખી કરીને. અરે મારી લાડકી માં, તમે સાવ ભોળા છો. તમને ક્યારે ખબર પડશે? આ જે મેં કર્યું છે ને એ બરાબરનું કર્યું છે. આ બરાબરનું કર્યું એટલે આ બધું હું ભેગું બાંધીને તાર ઉપર હારે લઈ જવું છે હે? હારે હું શું કામે લઈ જાવ? દુનિયાની કોઈ પણ વ્યક્તિ જેટલી મિલકત ભેગી કરે છે કે કોઈ બાંધીને ગયું છે તો હું બાંધીને જાઉં? હા, તો આટલું બધું સમજશો તો હું કામ ને આવું બધું કરે છે? અને બધાની આ મોર હારા હારી થઈને રહે ને. ખબર છે કે તું ઘરમાં એક ભણેલી છો એટલે તારા ઉપર બધાએ વિશ્વાસ મૂક્યો, અને આ વિશ્વાસનું આ પરિણામ. મમ્મી, હવે આ ટોપિક ઉપર શું વાત કરો છો? જો જમીન બધી છે ને મેં મહેન્દ્રના નામે કરી દીધી છે. હવે એ લોકોને મેં કહી દીધું છે કે તમારે આ ઘરમાંથી ને છે ને નીકળી જવાનું છે. તમને 2-3 દિવસ આપું છું, તમારા બિસ્તરા પોટલા બાંધીને નીકળો. અને મમ્મી, આ રહી તમે જે વાત કરો છો ને, હવે જો તમે આટલા ખર્ચા પાણી કરીને મને ભણાવી હોય તો મેં જોબ તો અહીંયા કરતી નથી, તો કંઈક તો ફાયદો ઉઠાવો કે નહીં? આ ભણી હોય આખો દિવસ ને રાત મેં ચોપડા વાંચ્યા છે, તો એનો ફાયદો નહીં ઉઠાવવાનો? એટલે એનો ફાયદો આમ ઉઠાવવાનો તારે? હે? હા, આ શરમ આવી જોઈએ. આ બધાય કેવા ભોળા નિર્દોષ માણસો છે. તારા ઉપર એને કેટલો વિશ્વાસ મૂક્યો બધાયને. અને આ તારા હારા કે હું તો આમ ગર્વ અનુભવતો તો બધાને કહેતો હતો કે હા, મારા ઘરમાં ભણેલી ગણેલી વહુ આવી છે તો અમારે કેવું સારું છે, અમે બધાને પૂછીને પાણી પી છીએ. આ એનો આવો ફાયદો ઉઠાવ્યો? મમ્મી, આ વિશ્વાસ નામની ચીજ છે ને ક્યાંય હોતી જ નથી. હા, અત્યારે દુનિયા છે ને 1 નંબરની સ્વાર્થી થઈ ગઈ છે. પોતાનો સ્વાર્થ જ જોવાનો હોય તો જ જિંદગીની અસલી મોજ આવે જીવવાની. આ તને ખબર છે આ મંજિયારાનો માલ છે ને કોઈને કોઈ દી પશો નથી અને પછતે નહીં. આ એક ભૂલ તો તારા બાપાએ કરી હતી. આ તને નહીં ખબર હોય ને તો હું કહી દઉં. આ એને છે ને ગામમાં એક ભાઈનું છે ને આ તારી જેમ જ કર્યું તું ખરાબ. આ તો એને ભોગવવું પડ્યું. એના વરહમાં એને ભગવાને બતાડી દીધો અને એને એક અંગ ખોટું પડી ગયું. પક્ષઘાતનો આંસકો આવી ગયો. એટલે તમે કેવા શું માંગો છો? હા, પપ્પાએ બીજું શું કીધું? અને પપ્પાએ પછી એમ કીધું કે જો હા, મને તો મારી ભૂલ, મેં તો આ બધી ભૂલ કરી છે એટલે મને બહુ પસ્તાવો થાય છે. એટલે તું છે ને મારી દીકરીને કહેજે કે આ જો મેં આવું કોઈનું ખરાબ કર્યું છે ને આ કર્યું છે ને કામ, એવું મારી દીકરી છે ને કોઈ દી કોઈનું ખરાબ ન કરે. હા, મેં પીડા ભોગવીને એવી મારી દીકરીને પીડા ન ભોગવવી પડે. એટલે તું એને સમજાઈ દેજે કે મારી દીકરી છે ને સીધી ને સાદી ને સંસ્કારી રહે. મમ્મી, એ બધું જવા દો, મારે કઈ નથી સાંભળવું. હા, મેં જે કર્યું ને એ બરાબર છે. હું બધુંય બરાબર છે. હા, તું નથી ઈચ્છતી કે તારા પપ્પાના આત્માને શાંતિ થાય? એણે હું કીધું તું ખબર છે કે જો મારી દીકરી આવું કાંઈ કામ કરશે ને તો મારા આત્માને ક્યારેય શાંતિ નહીં મળે. જો હવે એ તારા આત્મા છે, તારા પપ્પાના આત્માને શાંતિ આપી ન આપી તારા હાથની વાત છે. બોલ. મમ્મી, આ ખોટી મને છે ને બ્લેકમેલ ના કરો. હા, એક તો કેટલી મહેનતથી મેં કામ પતાવ્યું છે ને આમ તમે પપ્પાની વાત લઈને બેસો છો ને, તમે પપ્પાની યાદ ના કરો. હું બ્લેકમેલ નથી કરતી. આ તારા પપ્પાએ જે મને છેલ્લા શબ્દ કીધા છે ને એ હું તને સંભળાવું છું. આ તને કઈ શરમ જેવું હોય ને તો મને જવાબ આપ કે હવે તારે શું કરવું છે એમ. મમ્મી, હવે જે થવાનું તે થઈ ગયું, હવે ભૂલી જાઓ ને. એક વાત લઈને શું બેઠા છો? બધું કામ મેં પતાવી દીધું છે. હા, તું એમ નહીં સમજે. હા, મારે તને છે ને કંઈક સબક જ શીખવાડવો પડશે. એક કામ કર, આ તારી ફાઇલ ક્યાં છે? આ ફાઇલ લઈ અને હાલ આપણે આપી આવી તારા સસરાના હાથમાં.
ફાઇલ મારા કબાટમાં પડી છે. હા તો આપણે છે ને અટાણે અટાણે આપવા જવાની છે ફાઇલ. મમ્મી રેવા દો ને. હું રેવા દે ને, આ મારે હું ઈ બધાયની સામે મોઢું બતાડું? તને ખબર છે આ હું ઊંચું જોઈને વાત નહોતી કરી શકતી તારા હાહરાની સામે. અને ઊભી થા, હાલ હાલ આમ, મમ્મી હાલ હવે ઊભી થા અને ફાઇલ કહે છે બતાય મને, હાલ આમ. અને અટાણે ને અટાણે આપણે જવાનું છે. મમ્મી હું મમ્મી કીધું એટલું નથી કરતી ને, હાલ આમ. બોલો બોલો, જવાબ દેતા ઘા વાગે છે. મને એક વાત જણાવો તો, આ મારા ભાભીએ જે કાંડ કર્યા છે એમાં તમારો બરાબરનો ભાગીદારી છે ને? 50% હિસ્સો ભાઈ. હે આમ તો પૂરેપૂરો જ ગણો કે ભોગવવાના એ બે છે ને, માલ મિલકત આપણી પાસે લઈ ગયા. એટલે મારી બૈરી આપણી યારે કાવતરું રહેશું તો તમને શું લાગે છે હું એની ભેગો સામેલ છું? આપણી યારે નહીં, અમારી યારે. તમે તો એમની પક્ષમાં છો અરે ને? પણ મને હું કામ નોખો કરો છો તમે બે? પણ તારા નામે મિલકત બધી કરી દીધી અરે છે. પણ મને ખબર જ નથી કે મારા નામે મિલકત થઈ છે ઈ. તો તમારી સહી થયા વગર મિલકત અરે તમારે? અંગૂઠા માર્યા તઈને આપણે. હું કોરા કાગળમાં લઈ ગયો છો અંગૂઠા તારા બાપુજીના, અને મરે હોત ને અંગૂઠો મરાવ્યો છે. એ છે ને કોકને કહો ને તો તાવ આવે એ વાત છે. ગામમાં કહો ને તો ખબર પડે. એટલે પણ એને જલપાએ કીધું તું કોરા કાગળમાં તઈને કે બાપ દીકરો અંગૂઠા મરાવી લ્યો અને પછી મને કોરા કાગળ આપી દેજે. પણ એટલી બુદ્ધિ નું હાલે કે કોરો કાગળમાં નો અંગૂઠા મરાવાય કોઈને? પણ આપણે તો થોડી ખબર હોય. એને કીધું તું કે દસ્તાવેજ કરવામાં આ બધું જોહે જમીનના. મને આની વાતે હાસી લાગે છે. આ આપણી જેમ જ છે ને, એને નથી ખબર પડતી શું કર્યું મને તો એવું એને કીધું કે કમ્પ્યુટરમાં બધું ઈ કે લખાવવું પડે અને પછી ઈ કે સહી સિક્કા થાય ને તો પછી બધું થાય કે મારે ત્યાંથી આવવું ન પડે એટલે પેલા સહી કરીને લઈ જાવ એમ. તને વાહ, ખબર ભાઈ, પડી વાહ. તારે બે અડગોળ મરાય ને એને. હે ધોઈ નખાય ને એને. ગઈ છે એની મા પાસે. હાલ આ પણ ફાઇલ આ રાખવી હતી ને તમારી ઘેરે તમારી છોડીને અહીં હું લઈને આવ્યા પાછી? આપી દે, ફાઇલ આપી દે. હું ઘરે નહોતી ગઈ, મમ્મી અહીંયા આવ્યા હતા. તો લઈ જાઓ, આવ્યા છો ને તો ભેગી લઈ જાઓ. આ પણ મારી વાત તો સાંભળો, આમ શાંત પડો. આ હું છે ને આ ફાઇલ જ દેવા આવીશું પાછી. મારી દીકરીને કીધું કે તું ફાઇલ આપી દે પાછી. પણ એમ નહીં, પાછી તમને એ તો ખબર પડે ને, એટલે તો સમજણ દેવાય કે નહીં કે ઘરમાં ને ઘરમાં દગો ન કરાય. આ અમારા બધાને હું વાક હતો, અમે બધા ભણતા એટલે અંગૂઠા સાફ છે એટલે અમને બધા અમને આમ અમારા પીઠમાં જ ખંજર ભોગવાના, અમારી થાળીમાં ખાધું અમારી થાળીમાં થૂકવાનું. ભાઈ મેં હંધુય સમજાવ્યું, આ સમજાવ્યું તો ઈ તો ફાઇલ પાછી આપે છે, નકર તો એની પાસે ન રાખે. અને આમાં જમીને આ મહેન્દ્ર કુમારના નામે છે. એટલે તો વાંધો છે મોટો કે બધું નામે કરી લીધું. મારો ભાગ ન લાગે અડધો. મારા બાપાએ કોઈ દી મને તો છૂટ જુદો નથી તાર્યો અને મારા ભાભીએ તારવી નાખ્યો મને. પણ અટાણે હાલો આપણે વકીલની પાસે જાય અને તમારા બે ભાઈના નામે છે ને આ જમીન કરી દઈએ. એ જમીન તો મેં લઈને જ રહ્યો. મારા એકલાના નામે મારે નથી જોતી, કારણ કે છે ને હું મજીયારાનો ખાવાવાળો માણા નથી અને દગો છે ને કોઈનો હગો નથી થયો. પણ આમ જો હજી ગળે વળગે છૂટતું નથી ગળે. આમ તો સુંદરી ઢાંકી દીધી. આ ફાઇલ પકડીને હું ઊભી છું? આપી દે ની. આ કીધું ને કર, આપી દે ફાઇલ. સમજ નથી પડતી? અને હટાને નટાને આપણે વકીલ પાસે જાય અને તમારા બે ભાઈ નામે છે ને આ જમીન કરી દઈએ. હા, વકીલ પાસે જ મારે જવું છે. અટાણે અટાણે આ જમીન તો સાઈડ ઉપર રહી, મારે છે ને ઓલા છૂટા છેડાના કાગળિયા આવે ને ઈ કરાવવા છે. આને છે ને તમારી હારવાર આવ્યા છો તો લેતા જ જાયજો ભેગી. હા પણ ઘરમાં છે ને બધાનો વિશ્વાસ મેળવો. એ અમે બધા તેને છે ને એ અમારા આમ કહેવાય ને કે કુળદીપક હોય ને અમારા, અને ઘરમાં અંજવાળું પાથરતા હોય ને એવું ભણેલ ગણેલ પાત્ર આવ્યું હતું. અમને એમ થયું કે અમે બધાએ એ કાળા અક્ષર કુહાડે માર્યા છે. તો એક બાઈ તો હારી આવી કે અમારું બધું ભણતરનું ને આ બધું કંઈક કાગળિયાના કામકાજ તો અમને આગળ માર્ગદર્શન આપે. પણ નહીં, એણે તો અમારો બધાનો છે ને ગેરલાભ લીધો. આ તને ખબર છે આખા ગામમાં મારા બાપુ તારા વખાણ કરતા થાકતા નહોતા. હે કે મારી ઘરે એક ભણેલી વહુ આવી છે, અમારા કુળને તારી દે. આ અભણ ઘરને છે ને એક ભણેલ ગણેલ વહુ મળી છે. અમારી હાથ પેઢીમાં એટલું કોઈ ભણેલી વહુ છે ને અમારા ખાનદાનમાં નથી આવી. એટલા ગર્વ કરતા હતા મારા બાપુ તારા ઉપર, અને તે શું કર્યું? અમારા જ પીઠમાં ખંજર ભોક્યો. જુઓ ભાભી, તમારે આ મિલકત જોતી હતી તો એકવાર ખાલી પ્રેમથી કીધું હોત ને તો એમને તમને આપી દે. હા, મારા ભાઈથી વધારે મારે મિલકત નથી. અમે ભલા હભણ રહ્યા પણ અમે લાગણીને બહુ સારી રીતે સમજી છીએ. અરે મારો ભાઈ એકવાર મને કહે ને તો હું મારા ખોળિયામાંથી જીવ કાઢીને આપી દઉં. આ મિલકત તો બહુ દૂરની વાત છે ભાભી. સાચી વાત છે. હું કોઈની લાગણીને સમજી ના શકી. હા, કે
કોઈના પ્રેમને હું પારખી ના શકી કે તમે લોકો મને કેટલો પ્રેમ કરો છો બધાય. પણ મને માફ કરી દેજો. હા, હું ભણેલી હતી એટલે મેં એ ભણતરનો લાભ ઉઠાવીને મેં ફાયદો અરે ઉઠાવ્યો છે. અરે તું ભણેલી છો, અમે અભણ છીએ તો હું અભણ લોકો માણસ નથી હોતા, એનામાં લાગણી નથી હોતી. અમારી લાગણીઓ સાથે રમત રમી તે. જોવો ને, હવે મને મારા કૈરા ઉપર પસ્તાવો થાય છે ને. હું બે ઘડી ભૂલી ગઈ હતી બધું, સ્વાર્થી બની ગઈ હતી. પણ મેં તને આવા સંસ્કાર આપ્યા હતા અને પેલા મેં તને કીધું હતું ને કે સાસરે ગમે તેવી પરિસ્થિતિ હોય ને તો પરિસ્થિતિનો સામનો કરવાનો. અરે ઘરમાં કાંઈ ન હોય ને તો છાશને રોટલો ખાઈને બેહી રહેવાય, પણ આ ઘરના સભ્ય હારે છે ને આવો કોઈ દી વિશ્વાસઘાત ન કરાય. સાચી વાત છે મમ્મી તમારી. જુઓ, હા તમે મને જે અત્યારે શિખામણ આપી છે ને એ હું જીવીશ ત્યાં સુધી હા પલ્લામાં બાંધીને રાખીશ. હવે આવું ક્યારેય નહીં કરું પપ્પા. સમજાવો ને તમારા દીકરાને, મને માફ કરી દે. હા ભાઈ, હવે મારી દીકરીને એની ભૂલ સમજાઈ ગઈ છે તો એની વતી હું પણ માફી માંગુ છું. આ જો તમારા લીધે છે ને એ તમારા પરિવારમાં તમારી બા છે કે અમારો પરિવાર છે એ બધાને નીચાજણું થાય. એક જણા આવું કામ કરે ને એટલે છે ને વગોવાઈ જાય ગામ આખામાં, અને અમારે શું મોઢું રાખવું ગામમાં? હે, તમે આ કરતું તો એવું ખોટું કર્યું છે. જો ભાભી, ઇજ્જત કમાતા છે ને વર્ષો વયા જાય છે અને એને ગુમાવતા 1 મિનિટ જ થાય છે. મારા બાપુ કેટલો ગર્વ કરતા હતા કે જેવી વહુ હા મોટાને મળી છે ને એવી વહુ નાનાને ન મળી. પણ એ વાતનો મને અફસોસ નહોતો. મને તો ગર્વ હતો કે મારા ભાભી કેટલા હોશિયાર છે. હવે અમારું કામ ક્યારે નહીં અટકે. તમે અમારું સારું ઈચ્છતા હતા, પણ કોને ખબર આ મિલકતની લાલચમાં તમે ક્યાંથી આવી ગયા. આ મિલકત છે ને એ તો ભાઈને નોખા કરી નાખે છે. ભાભી, હવે જે થયું ને એ બધું ભૂલી જાઓ. બીજી વાર આવી ભૂલ ક્યારેય ન કરો. હવે કરીશ નહીં, પણ ગમે તે એક મારી સાથે આવજો એટલે હા જમીન હું પપ્પાના નામે કરાવી દઉં અને પાછળ બંનેના ભાઈઓના નામ લગાવી દઉં. અરે ભરોસો નથી મને તારી માથે. તારે આ પણ મિલકત જ તમે- જોઈએ છે ને, પણ તમે- લે રાખ આ મિલકત. પણ કીધું તો ખરું. રહેવા દે ને ભાઈ. અરે આ શું જાણે આપણી લાગણીઓને. આ તો સારું થયું કે બાપુજીને તને મારી ઉપર ભરોસો હતો, નકર શું થાત? માથા કપાઈ ગયું. શું થાય આમાં? બસ કંઈ વાંધો નહીં, તમારે મને માફ નથી કરવી ને, વાંધો નહીં. મારી ભૂલની સજા જે તમે આપશો ને એ હું સ્વીકારવા તૈયાર છું. મોટા એ હવે કોઈ ક્યાંય જવા નથી. આ એક વખત ભૂલ થઈ ગઈ એની ઉપર છે ને પાણી ઢોળો અને શાંત થઈ જાવ. મોટા અને ગામને ખબર પડશે ને આ બધી વસ્તુની તો વધારે બદનામી થશે. અહીંયા પતી ગયું છે ને અહીંયા ભગવાનની દયાથી કામ, અને આ છે ને દસ્તાવેજ કેન્સલ કરી નાખો. કોઈ નામમાં ફેરફાર કંઈ કરવાનો નથી થતો. આ દસ્તાવેજ છે ને હું અરજી કરી દઉં છું એટલે કેન્સલ થઈ જાય. હા પપ્પા. મોટા ભાભીને એની ભૂલ સમજાઈ ગઈ હતી ને, અને ભૂલ છે ને ભાઈ માણસથી થાય કે જનાવરથી ન થાય. હવે જે થયું ને એ એકવાર જતું કરી દે. એની માટેની તો મારા બહેનની તો કિંમત કર. મારા માટે થઈને એકવાર ભાભીને માફ કર. તું મજબૂર ન કર મને. તું સારી રીતે જાણશો ને કે તારું વેણું ટાળી નથી શકતો. બસ તો ભાભી છે ને પપ્પા એ મારી માં સમાન છે. મારી માની એકવાર ભૂલ થઈ ગઈ ને એની વચ્ચે હું તારી પાસે માફી માંગુ. બસ. જો આને ભાઈ કહેવાય. અને પણ મને ખબર છે હવે છતાંય તમે એક ને એક વાત કીધા રાખશો મને. બસ હવે નથી મારે તારી પાસે માફી મંગાવી. ઠીક છે, તો જે થયું નહીં જવા દો અને તું તારો મગજ શાંત કરી દે ભાઈ. તો હાલો. હું રજા લઉં. ના હવે આવ્યા છો ને તો જમીને જાજો. અને ભાભી આ ફાઇલને અત્યારે અંદર મૂકી દે. આ 2 દી પછી જઈને કાગળિયાનો ફેરફાર કરાવી લઈશું. જાઓ.